વચનામૃત સારંગપુર 14. સ્વામિનારાયણ રે સંવંત 1877 ભાદરવા સુધી ત્રીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જીવા ખાચરના દરબારમાં ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને કાળા છેડાનો શ્વેત ખેસ પહેર્યો હતો અને શ્વેત ચાદર ઓઢી હતી ને મસ્તક ઉપર શ્વેત પાગ બાંધી હતી ને કાન ઉપર પીળા પુષ્પના ગુચ્છ વિરાજમાન હતા અને પાગમાં પીળા પુષ્પના છોગા ધારણ કર્યા હતા અને કંઠને વિશે પીળા પુષ્પનો હાર નાભી સુધી ઈંડળતો વિરાજમાન હતો અને આથમણો મુખારવિંદ કરીને શ્રીજી મહારાજ વિરાજમાન હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનના ભક્ત હોય તે ભગવાનના ધામ જે વૈકુંઠાદિક તેને પામીને પાછા પડતા નથી એમ ભગવાને ગીતામાં કહ્યું છે. અને જે પડતો હશે તે શે દોષે કરીને પાછો પડતો હશે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, કોણ ભગવાનના ધામને પામીને પાછો પડ્યો છે એક તો બતાવો. પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ કહ્યું છે, એક તો વૈકુંઠમાંથી જય વિજય ભગવાનના પાર્ષદ પડ્યા અને ગોલોકમાંથી રાધિકાજીને શ્રીદામાં પડ્યા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જય વિજય પડ્યા એ તો ભગવાને પોતાના સંતનો મહિમા દેખાડવા સારું પાડ્યા. જે સનકાદિક જેવા સંતનો દ્રોહ કરે તો વૈકુંઠાદિક જેવા ધામને પામ્યો હોય તોય પણ પડી જાય છે. અને જય વિજય તો પાછા ત્રીજે જન્મે ભગવાનના વૈકુંઠ ધામમાં પહોંચ્યા માટે એ કાંઈ પડ્યા ન કહેવાય. એ તો ભગવાનની ઈચ્છાએ થયું અને પડ્યો તો તે કહેવાય જેને પાછો ભગવાનનો સંબંધ જ ન રહે. અને ગોલોકથી રાધિકાજી પડ્યા તે પણ ભગવાનની જ ઈચ્છા હતી અને પોતાને પણ મનુષ્ય દેહ ધરીને અનંત જીવનો ઉદ્ધાર કરવો હતો અને પોતાના કલ્યાણકારી જે ચરિત્ર તેને વિસ્તારવા હતા માટે રાધિકાજીને કોઈ પડ્યા કહે તો ભગવાન પણ તે વેળે પડ્યા કહેવાય.
તે સારું ભગવાનની ઈચ્છાએ જે ગોલોકથી પૃથ્વીને વિશે આવ્યા, એ તે કાંઈ પડ્યા ન કહેવાય. એ ઠેકાણે તો ભગવાનની જ ઈચ્છા જાણવી. તે ભગવાનની ઈચ્છાએ તો અક્ષરધામમાંથી પણ દે ધરે, અને જળ હોય તે ચૈતન્ય થઈ જાય, અને ચૈતન્ય હોય તે જડ થઈ જાય. કેમ જે ભગવાન તો અતિ સમર્થ છે, તે જેમ કરે તેમ થાય. પણ તે ભગવાનની ઈચ્છા વિના તો ભગવાનના ધામને પામીને કોઈ પડે જ નહીં. અને જે પડે છે તે તો આધુનિક અપક્વ ભક્ત હોય, તે સાધન કાળમાંથી જ પડે છે. તે તો યોગ ભ્રષ્ટ કહેવાય. પણ વૈરાગ્ય, આત્મનિષ્ઠા, ભગવાનની ભક્તિ અને બ્રહ્મચર્યાદિક જે ધર્મ, તેણે કરીને જે સિદ્ધ થાય, તે તો જેવા શ્વેતદ્વીપને વિશે મુક્ત છે, તે સરખા છે. તે તો કોઈ કાળે પડતા નથી. સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ શ્રીમાને એક પ્રશ્ન પૂછ્યો છે કે ભગવાનના ધામને પામીને કોઈ પડતા નથી એમ ગીતામાં કહેલું છે. તો પડે છે એ કયા દોષે કરીને પડે છે? એવો એક પ્રશ્ન. ભગવાનના ધામમાંથી પાછો આવે ત્યારે શ્રી મહારાજે કહ્યું કે કોણ પડ્યું એક તો બતાવો. તો ભગવાને કહ્યું કે વૈકુંઠ લોકમાંથી જય વિજય પડ્યા. હવે જય વિજય કેમ પડ્યા? તો કે ત્યાં એ દ્વારપાળ હતા જય વિજય. અહીંયા સનકાદિકો નગ્ન સ્વરૂપમાં ગયેલા, ચારે નાના નાના. અને જય વિજયને પૂરો ખ્યાલ નહીં, આ પરમેશ્વરમાં પૂરા ચોટેલા છે. એટલે જય વિજયને રોક્યા, ભગવાનની પાસે તમારાથી નહીં જવાય. આવા વેશમાં એ રકઝક થઈ એ સાંભળીને વૈકુંઠનાથ આવ્યા અને સનકાદિકોને મળ્યા. અને ભગવાને જય વિજયને કહ્યું કે તમે આનું અપમાન કર્યું, તિરસ્કાર કર્યો, એ મારા તિરસ્કાર કર્યા બરાબર છે. માટે તમે પૃથ્વી પર જાઓ અને ત્યાં અપમાનને પામો અને પછી મારી પાસે આવો. પછી 3 જન્મે અહીં અપમાનને પામી અને પછી 3 જન્મે ભગવાનને ત્યાં પાછા ગયા છે. એટલે પડ્યા ન કહેવાય. જેમ શ્રી મહારાજે સંતનો મહિમા દેખાડ્યો કે આ મારા સંતની ભેળો હું ભમું, એ જમે તે ભેળો જમું, એ બોલે તે ભેળો બોલું, અને એના આત્મામાં રહીને ઉપદેશ કરું, એને જે કોઈ જમાડે એનો ઉદ્ધાર કરું, એનું કલ્યાણ કરું, એનો મહિમા છે. ભગવાનમાં ચોટેલા આ પૃથ્વી પર જે સંતો ભગવાન લાવેલા તે ભગવાનમાં અખંડ દ્રઢપણે ચોટેલા. માન મળે, અપમાન મળે, સુખ મળે, દુઃખ મળે, તિરસ્કાર મળે, પણ એમાંથી એ છૂટેલા નહીં. ત્યારે ભગવાનને જ્યારે સાધુ કંઈ દુઃખી થાય ત્યારે પોતે દુઃખી બહુ થતા કે આ બ્રહ્માંડમાં મારા જેવા સાધુ ક્યાં છે. ત્યારે એ મહિમા દેખાડ્યો. શ્રી મહારાજે એટલો બધો મહિમા દેખાડ્યો છે. શ્રી મહારાજ કોઈ વખત સંતો સામેથી આવતા હોય તેને લેવા જાય 15-20 કિલોમીટર સુધી, અને એને પ્રણામ કરે અને પ્રદક્ષિણા કરે. અને સંતો જ્યારે દંડવત કરવા માંડે ત્યારે ભગવાન પોતે પણ દંડવત કરે. ત્યારે સંતો ભગવાનને ઊભા કરી લે, તમે આ શું કરો છો કે હું કોને કરું? ત્યારે એ સંતોનો ભગવાને એટલો બધો મહિમા જણાવ્યો છે. અને બીજો એક પ્રશ્ન એ થયો કે
ગોલોકમાંથી રાધિકાજી અને શ્રી સુદામા પડ્યા, ત્યારે ભગવાને કહ્યું છે તો પછી ભગવાન એની સાથે આવ્યા તો ભગવાન પણ પડ્યા કહેવાય. ભગવાને બધાને એટલા માટે ઉતાર્યા, જીવોના કલ્યાણ માટે ચરિત્રો એમને વિસ્તાર્યા. તેમ શ્રી મહારાજ જે છે અને અનંતકોટી મુક્તો છે આ પૃથ્વી પર જન્મ ધારણ કર્યો. હવે બીજી રીતે આમ તપાસશે કે ભગવાનને ગર્ભમાં શું કામ જવું પડે, બીજો આવા મુક્તોને ગર્ભમાં શું કામ જવું પડે. અનંત કોટી મુક્તો એને ઉતાર્યા, પણ એ લાઈને જેવી છે ઉતરવું જ પડે તો જ એના ચરિત્રો થાય. ત્યારે ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી પર જન્મ ધારણ કર્યો, અનંત કોટી મુક્તો પૃથ્વી પર ઉતાર્યા અને એને ચરિત્રો કર્યા જીવના કલ્યાણ માટે. અત્યારે ભગવાનનું ચરિત્ર કોઈ સંભાળે તો ભગવાનને ત્યાં જતો રહે, એટલા ચરિત્રો એમણે કર્યા છે. અને દેહ છતાં મન જેને સ્વામિનારાયણના સ્વરૂપમાં રાખવું હોય તો એને ચરિત્રો વાંચવા જ પડે. એમણે જે કંઈ કર્યું છે એ તો સાંભળવું જ પડે, વાંચવું પડે. એ ચરિત્રો કહેવાય છે. ભગવાન સ્વામિનારાયણે જે ચરિત્રો કર્યા તે આ પૃથ્વી પર કોઈનાથી થાય એમ નથી અને કોઈ કરી શકે નહીં. એટલા જે મુક્તો ઉતાર્યા તો એનું એક કામ કોઈ પાસે અત્યારે કરાવવું હોય તો થવું મુશ્કેલ, એવા એમણે ઉતાર્યા. કેટલી એને વાર્તા કરી, કેટલા સમયા ઉત્સવ કર્યા. આપણે એ સમયાને વાંચીએ એનો વિચાર ન કરી શકીએ કે આવો આ થયો છે. એટલા સમય એણે કર્યા છે, એટલા ચરિત્રો કર્યા છે. શ્રી મહારાજે જ્યાં જ્યાં યજ્ઞ કર્યા ત્યાં લક્ષાવધિ માસ ભેળા કર્યા, પણ એ આ લીલા દેખાડવા છે. હંભારું શું માસને? બ્રહ્માનંદ સ્વામી જેવા ચરિત્રોમાં કામમાં રોકાય. આમ ભગવાનનો એક સંકલ્પ હતો, હજી હજારો હજાર આ ગરડા જેવું મંદિર 9 મહિનામાં પૂરું થાય, એટલા એના ચરિત્રો છે. એ જે ગામ ઉપર ફર્યા છે એ ગામ હજુ ધીમે ધીમે બહાર આવશે. કોઈ ગામ એમણે છોડ્યું નથી. વડતાલમાં ભગવાન રંગ રમ્યા ત્યારે 5000 તો પિચકારીઓ કરી આમ રંગ રમવાની, એ તે બનતી છે. એક પિચકારો બનવું હોય તો કઠણ છે. એ સોનાની રૂપાની લાવે, કિંમતી લાવે, લાકડાઓની કારીગરી વાળા લાવે, એ સરી મારે રમાડે. એ કેટલો ગુલાલ લાવે, 1000 મણ. અને આપણે બહુ કંઈ ગામમાં જોર માર્યું હોય તો 10-15 કિલો લાવે અને એમાં પાણી ભેળવીને સાટા પાડે, એમાં કંઈ નહીં. પહેલો તો આખો આકાશ રંગાઈ જાય. જ્યાં સંતો સ્નાન કરવા જાય, હરિભક્તો સ્નાન કરવા નદીમાં કે કોઈ તળાવમાં જાય ત્યારે એ સરોવર અને તળાવ એ લાલ વર્ણનું થઈ જતું હોવું. એટલા એના ઉત્સવો, એટલા ચરિત્રો. એટલે એના જે ચરિત્રો તે વખતે જેણે જોયા એ જોજો જ કર્યા, એ હંભાર જ કર્યા. કા દુનિયામાં નહીં એટલે એટલા એમને ચરિત્રો કર્યા. એટલે ચરિત્રો વાંચીને કરોડો જીવનું કલ્યાણ. અત્યારે જે કંઈ કીર્તનો છે, જે કંઈ શાસ્ત્રો છે એ એના ચરિત્રોના બન્યા છે અને એના ચરિત્ર કોઈનાથી થાય એવા નથી. એટલે ભગવાન આમાં શું એ પૂછે છે કે અક્ષરધામ જે છે આપનું, અને આપ બિરાજો છો અને અનંતકોટી મુક્તો બિરાજે છે, ત્યાં આપ કોઈને લઈ જાઓ, એનો સ્વભાવ સારો ન હોય તો એ પૃથ્વી પર આવે છે, એનો આવો જ અર્થ થાય છે આ ગીતાનો. તો ગયા પછી ત્યાં જઈને પાછો આવે ત્યારે ભગવાનના ધામમાં જવું એના લક્ષણો શીખવાડ્યા, ત્યારે ત્યાં જવાય. ભગવાન લેવા ઘણાને આવ્યા, પણ એનું વચન છે, એનો બિરજ છે, પણ પેલો સ્વભાવ હારો નહીં એટલે બીજો જન્મ આપે એને, પણ દર્શન દે. જે ધામમાંથી આવ્યા એના સ્વભાવ આ પૃથ્વી પર કોઈનો મળે જ નહીં ને. એને 125 જેટલા તો વર્તમાન સજીમાં ના પાડ્યા, જેમાં એકે અહીંથી કોઈનાથી પડે નહીં. એને સંસ્કાર પાડ્યા. એના ધામમાં જવાના સંસ્કાર અહીં જ પાડવાના. જો ન પડ્યા હોય તો ફેર એને જન્મ આપે, ફેર જન્મ આપે. એટલે અનેક જન્મ આપીને એને શુદ્ધ કરીને પછી લઈ જાય. હવે અહીં જેમ મંદિરમાં ડખો કરે, કોઈ મંદિરમાં કરે, સત્સંગમાં કરે, એમ ત્યાં ભેગા થઈને ડખો કરે તો ભગવાનને કેટલો સાચવવો પડે ડખો. એ તો થાકી જાય. ત્યાં કોર્ટ નહીં, કચેરી નહીં, કંઈ અદાલત નહીં,
અને અનંત કોટી મુક્તો તો કેટલી માથાકૂટ થાય, અને કેટલી એ થાય. અહીં જેમ બાજે ને કોઈ કંઈ કરે ને કોઈ કંઈ કરે ને તો ત્યાં હક જ નહીં એમને. પણ શ્રેષ્ઠ કરીને લઈ જાય, અને જે ધામમાં જવાનો હોય એ સ્વભાવનું ઘડતર કરતો હોય, એ ઘડતર કરતા હોય. ભગવાન લેવા આવે એવું ઘડતર કરતા હોય. એક ભાઈને ભગવાને કહ્યું જેતલપુરમાં કે તમારા વર્તમાન મારે લેવાશે, ગંગામાં પાસે પાવો કે છે. તો ભગવાન કહે છે તું સફેદ વસ્ત્ર પહેર તો આપું. તો કે તો કરનાર મળે, પણ એ પહેર્યા. પછી માથું મુંડાવ્યું તો કરું, તારા ધણીનો ત્યાગ કરતો કરું, એ બધું એ કર્યું. પણ એ જવાના લખણ છે. ભગવાનના ધામમાં જવું હોય એના સંસ્કારો અહીંયા જ પાડવાના છે. અને એ લક્ષણો કેવા જોઈએ એ અક્ષરધામમાંથી ઉતારેલા મુક્તોએ આચરણ કરી બતાવ્યું અને એને લખાણ કર્યું. ત્યારે ભગવાન સ્વામિનારાયણના ધામમાં લઈ જાય એ ત્યાંથી પાછો આવતો જ નથી. અને ભગવાન જ્યારે આવે ત્યારે સાથે બધા આવ્યા. અનંત કોટી મુક્તોએ જન્મ ધારણ કર્યો, ભગવાને પોતે જન્મ ધારણ કર્યો. અને જે ભગવાનમાંથી પડે છે એ ચાલુમાં અહીંથી જ પડે છે, એ આધુનિક કહેવાય છે. અહીંયા એનું વર્તન ન હોય, ભગવાન ઘણાને લેવા આવ્યા છે પણ એને મૂકીને ગયેલા છે. પછી એટલે કે ભગવાન તને લેવા આવ્યા હતા ને તું અહીં ક્યાંથી? તો કે મારા છોકરા મારો જીવ હતો એટલે મને મૂકીને જતા રહ્યા. કોઈ કે મારી પાસે પૈસા લેણા હતા ને મને દેખાડ્યો ત્યાંથી મૂકીને જતા રહ્યા. એવી હકીકતો આપણા નંદ સંતોએ લખી છે. એટલે જે માણસ આમ ફરેલો હોય, 2-4 વખત જન્મ લીધા હોય સત્સંગમાં, એ તમને સીધો હારો લાગે એનું કારણ પેલું છે. અને એને નવો આદર હોય, એને સાચવવો પડે, એને બોલાવવો પડે, એને બેહાડવો પડે, એને કેટલું કરે. આ ભગવાન છે, આ સાધુ પગે લાગો ત્યાં લાગે. વળી એમને પૂછવું પડે, આને હાર પહેરાવો, અને આમ બહુ માન દો, ત્યારે એ થોડોક વળી ઓગળે તો, પણ એ તો તૈયાર થાય છે, પહેલો નહીં. ભગવાનનો ભગત હજુ થયો નથી, એને નવો આદર છે. જે પડે છે એ અહીંથી જ પડે છે, અહીંયા જ ચાલુમાં જ. અને એ હજારો પડ્યા, ભગવાનને માનીને પડ્યા. પહેલાં એને જો આપણે કહે છે આમ કર્યું ને આમ કર્યું ને, એમ બહુ જ પડેલા છે, પણ અહીંથી જ પડે. અત્યારે એક આંબો હોય એને 100 મણ જેટલી કેરી લટકે ની ઝીણી ઝીણી, પણ પડતા 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 2-5 મણ રે. એમ સ્વામિનારાયણને માનતા 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 થોડાક જ એવા રે કે 1000 જાતું દુઃખ વેઠીને રે, એ થોડાક જ રે, પહેલાં પડી જાય. અને જે લટક્યું, જે કેરી લટકી અને પાકી તો એમાં ખાંડ અને ઘી ભળે. અને કાચી કેરી પડી એમાં મીઠું ને મરચું ભળે, એમાં ન ખાંડ, એમાં ઘી ને એવું કંઈ ભળે નહીં. એમ ચાલુમાં જ પડે. જે અત્યારે ભગત હોય અને કેટલાક ભૂત પ્રેત પણ થાય, એ શેને કારણે થાય? તો કે એ ભગવાનમાં માનીને પછી માન્યા નહીં, એ વચમાં જ ચાલુમાં પડે છે. પણ ભગવાનને પામ્યા પછી કોઈ પડતો નથી, એ પડે જ નહીં. તો કે એના લક્ષણ જે છે એને રાગ ઓછો હોય, એને ભગવાન સંબંધી રાગ હોય, એને વૈરાગ કહે છે. જેટલો રાગ કરે એટલો ભગવાન સંબંધી કરે, ઉત્સવ કરે, સમયા કરે, ભજન કરે, દર્શન કરે, કથાનું શ્રવણ કરે, એનો રાગ ઓછો છે. હવે રાગ પ્રધાન હોય એ તો ગમે ત્યારે જવાનો છે. એક હરિભગત હતો, આમ હતો, મોટો માણસ હતો, પણ એનો એક છોકરો મરી ગયો, તે મંદિર આવતો બંધ થઈ ગયો. અને ભગવાનની મૂર્તિને હવ કે ને મેં તમારું ભજન કર્યું ત્યારે તમે મારો છોકરો લીધો ને કહે છે, બીજા કોઈના હાથમાં આવ્યો નહીં. પણ મંદિર આવતો બંધ થઈ ગયો. જે બંધ થઈ જાય છે એ અહીંથી જ થઈ જાય છે, અને જે દ્રઢ થાય છે તે અહીંયા જ થાય છે. કંઈ હજારો સ્ત્રી પુરુષો હેરાન થયા, નાદ બાર થયા, ઉપાધિ કરી, પણ એ ખસા નહીં. અને એવા ભક્તને ભગવાને કહ્યું છે કે તને હું લેવા આવીશ. ક્યારે લેવા આવું? તો કે આ દાડે આવજો. તે દાડે ગયેલા છે, પણ એના લક્ષણો એ તૈયાર થઈ ગયેલા છે. તૈયાર કરવા પડે. જેને રાગ ઓછો અને ભગવાન ભજે તો તમારે જાણી લેવું કે આ ભગવાનને માર્ગે ચાલ્યો છે. અને ભગવાનનું બધું પડ્યું મૂકીને વ્યવહાર કરે ત્યારે ભગત હોય તો એ ભલે, પણ એ આગળ જવાનું નથી. અત્યારે આપણે વ્યવહારને કામે જતા હોઈએ અને આપણને સાધુ મળે, હું તારે ઘેરે આવું છું, તો કે સ્વામી આજને અત્યારે તો હું કામે જાઉં છું. ઠીક. અને જમાઈ મળ્યો હોય તરત જ ગાડી પાછી વાળે.
જમાઈ રાજ કહીને. રાજા છે કે નોકરું કરે છે 10 રૂપિયાનું, પછી પાછો વળ્યો. હજારો દાખલા છે પણ એ લખાણા નથી, એટલે એને શોધવા થોડાક પડે છે. બીજું એમ કે છે બધેથી આત્મા કાઢતો રહે અને પરમેશ્વરમાં જોડતા રહે. જે અનંતકોટી મુક્તો ઉતર્યા એને બધેથી વાસના કાઢી અને ક્યાંય રહેવા ન દીધી અને સ્વામિનારાયણ ભગવાનમાં ચોંટાડી. એના ઇતિહાસો છે. અને એ જોઈને અહીંના માણસો પછી એ પ્રવૃત્તિ કરી, પછી અહીંના થયા. ત્યારે અને એ આત્મનિષ્ઠા એટલે આત્મા આમાં પેલી નિષ્ઠા હોય કે આ છોકરો સુખી કરશે, તાર તું મરીશ તાર કોણ આવશે જોડે? લે મારે બોળા હાગા પણ પોળા ટાટિયા થશે તારે? હા થશે તારે. કોઈ છે આમાં? એટલે ગણિત એનું જે હોય, જે જનારો ધામમાં નથી એનું ઊંધું ગણિત હોય, પહેલાંનું ગણિત સૌ હોય. ત્યારે અમે ઊંચ કુળના છીએ. હવે ક્યાંયનું ક્યાંય પાછું ભૂંડ બનાવે તે ઊંચું કુળ કે નીચું, પેલું છે વસ્તુ એને. અને જેને આત્મનિષ્ઠા એટલે આત્મા ધીમે ધીમે બધામાંથી નાત જાત ગામ હગું વાલું કાઢી બધેથી અને પરમેશ્વરમાં ચોંટાડે, તારે એ જવાની તૈયારીમાં છે. અત્યારે કોઈને નદી તરવી હોય અને 4-5 પોટલા ને બુસ્કોટ ને સુસ્કોટ ને બધું હોય તો એ નદી તરાતી છે. 5-7 પોટલા ખંભે ચડાવ્યા હોય એ નદી તરાતી છે. એ તો હાવ ખાલી હોય તારે તરાય. એમ આત્મા બધેથી કાઢી એ અહીં શીખવાડ્યું ભગવાને. એક બાઈ હતી તે સજી માને એક તાંબા કુંડી નાવાની આપી હતી, પણ એનો છોકરો હતો એનો હવળો વિચાર, પછી બાઈને ન ગમે એની માને કે આવડી મોટી ઉચકવી એ કરવી લઈ જવી એના કરતાં નાની આપ. તે કે મારે મોટી આપી હતી અને તું ના પાડી નાની આપવાનો કયો, તે આજથી તારી સાથે મરતા સુધી બોલીશ નહીં, મેળ પડશે કોઈને. અને આપણે બાજા હોય, હવે બોલ્યું ચાલ્યું માફ કરો, હેડો હાલો આલામાં ખાવા, આ હેડો જાય. એ બાઈ બોલી નહીં. એક બાઈ એના છોકરાને ભગવાને સાધુ કરેલા, તો કે ભગવાનને કહીને આવ્યા છો કે એમને પાછો આવેલો? તો કે કહીને લખાણ લાવે કે ના, તો મારા ઉમરા પર નહીં ચડતા. એવા હજારો દાખલા છે. પણ આ વસ્તુ જે આત્માને જેમ જેમ તમે કાઢો એ લાઈન ઊંચી બને છે. બીજું એને ભગવાનની 9 પ્રકારની ભક્તિ જે છે એ કરતા હોય એટલે ખબર પડે કે આ ભગવાનને ત્યાં જવાનો છે, એના ઉપરથી જ ખબર પડે. હવે 9 પ્રકાર જે છે, એક પ્રકારમાંથી કંટાળો બીજો, બીજામાંથી ત્રીજો, 9 પ્રકારની ભક્તિ કરતા હોય. અને બ્રહ્મચર્ય એટલે બ્રહ્મની આત્માને બહુ ક્યાંય જવા જ ન દે. જ્યાં જાયથી પાછો લાવે, શ્રીમાં જાય તો પાછો લાવે, ધનમાં જાય તો પાછો લાવે, કે એમાં નીકળવાનું કાંઈ નથી, આમાં ચોંટવાનું છે. એ ભગવાનના ધામમાં જવાની સાધના કરે છે. જેને જેને ભગવાન અત્યારે લેવા આવે છે, કોઈને તે દાડે આવે, જ્યારે આવે ત્યારે પણ આ સાધનાવાળાને છે. એક ભગતને ભગવાન કહે છે તને મારા માટે તે સહન કર્યું, મારા માટે તે માર ખાધો, તને ક્યારે લેવા આવું? તો કે આપની ઈચ્છા હોય ત્યારે. તો કે હું કાલે લેવા આવીશ, તો કહી દે બધાને. તે કહીને પછી આ બધી સાધના હોય છે. જે અક્ષરધામમાંથી મુક્તો આવ્યા અને એમણે અહીંયા જે તૈયાર કર્યા, અને એ પરંપરા જે સજી મહારાજે ઊભી કરી સાધનાની, આજ કરોડો માણસો નાનો નાનો પ્રયત્ન કરે છે. કેટલાક હેરાન થાય છે. કેટલીક બાઈ હોય તે શુદ્ધ સ્વામિનારાયણની ભગત હોય અને ઘરમાં બીજા મત પંથો હોય તો બાઈ એ સહન કરીને પણ ભજન કરે છે, એ જવાની છે. કેટલાક પુરુષો હોય, એનો બાપ હોય તો બીજું માનતો હોય, છોકરો સ્વામિનારાયણને માનતો હોય, તો એ ભીડો વેઠીને દુઃખ વેઠીને પણ સ્વામિનારાયણ ભજે. પણ એ જવાનની તૈયારીમાં છે, એટલે ખબર પડે કે આ જવાનું છે. એક છોકરો હતો એ ચોક્કસનો ભગવાનનો ભગત હતો, એનો બાપ કુસંગી હતો. એને બાપે બહુ સમજાવ્યો, તો પછી કે તમારે જે કરવું કરે. એ છોકરાને સમજાવીને ખેતરમાં લઈ ગયો. ખેતરમાં લઈ જઈ અને ગળે એને જોતરું હતું બળદનું એ બાંધ્યું અને ગાડું ઊંચું કે તારે મારી નાખો તો મારી નાખ, પણ હું એ છોડવાનું નથી. એને ઇતિહાસો લગાય. આ પેલું નવું હોય તે મંદિરમાં જાય તો એને કંઈ મેળ ના પડે ઉતારાનો, કે આ તમારી કંઠી કરતા તો તું જાય વંઠી. મારે જ ક્યાં ન્યા અત્યારે નાથમાં અડી વગરના બળી તેને કોણ ગાડે બેહે? એ ગાડું હરખું હાલે જ નહીં. એમ અહીંયા જે સાધના શીખવાડી સજી મહારાજે એ કરવાનું જે કહ્યું,
અને પછી એમણે કહ્યું એ અટલાવાના કરે તે સિદ્ધ થાય. સિદ્ધ શું? દશા એની સિદ્ધિ. એને ભગવાનનો જોગ થયો, દશા સિદ્ધિ એની. ગમે તેને ભગવાનનો જોગ થાય એ શ્રેષ્ઠ માર્ગે જાય છે બધા કે. ત્યારે એમને એક શ્વેત દ્વીપના મુક્તોનું કહ્યું કે એ શ્વેત દ્વીપના મુક્તો જે છે ત્યાં શ્વેત દ્વીપમાં એ મુક્તો ભગવાનનું ભજન કરે છે અને ભગવાન એને દર્શન આપે છે અને 5 વખત ભગવાનનું પૂજન કરે છે, પણ એ જાય છે એ માર્ગે. ત્યારે ભગવાનના ધામમાં લઈ જાય એ ત્યાં કજ્જો કરે એવો હોય નહીં, એનો સ્વભાવ સારો હોય. અહીંયા જે ભગવાનના ભગત થાય છે કેટલાક સારા થાય છે અને સ્વભાવ શ્રેષ્ઠ હોય છે, શ્રેષ્ઠ છે. કેટલાક રાજાઓ મંદિરમાં આવતા અને એના ઇતિહાસો લખાણા, તો એ રાજાઓ મંદિરને પગથિયે પગે લાગતા 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 ચડે અને સાધુઓની સભામાં નીચે બેસે, જો એના લખાણ ગુણ આવે. અને પેલાને ખબર નહીં કે અહીં બેહાય કે ન બેહાય, ભક્તન ચડી બેહેલો. લો કોલેજના પ્રિન્સિપાલ આવ્યા કે એ ચડી બેઠા ખુરશી ઉપર. દવાખાનામાં પથરાઓની ખુરશી, બધા લાંબા લહ થઈને હોઈ જાય છે. એમ શ્રેષ્ઠ સંસ્કાર આપીને પછી ભગવાન લઈ જાય છે. એને ધામમાં જવાના સંસ્કાર, પહેલાં અહીંયા કેમ જીવવું કેમ કરવું આખા એના સંસ્કાર આપેલા. એટલે ભગવાન લેવા આવે અને આપણે જવું છે બે ભેગું છે. બે લોઢા જેમ ઊના હોય તો ચોટે, પણ એક ટાળું ને એક ઊનું, તે આખો દાડો ટીપ ટીપ કરો તો એ જોઈન્ટ ન થાય. એમ ભગવાને કહ્યું હોય અને આને જવું ના હોય તો એ જોઈન્ટ ન થાય. આને જવું જ છે તો ભગવાને કહ્યું છે લેવા આવી, તે લેવા આવેલા છે. એટલે સ્વયં પ્રકાશન સામે જે પ્રશ્ન કર્યો એ આ બ્રહ્માંડમાં કોઈને પૂછતા ના આવડે. ધામમાંથી પડે છે તો પછી ત્યાંથી તમે લઈ જાઓ, ત્યાંથી પાછા પડે એ વિશે સમજાવો. તો ભગવાને એ વિશે સમજાવ્યું કે ધામને પામ્યા પછી કોઈ પડતો નથી, પહેલો તો મહિમા દેખાડ્યો છે. ત્યારે આપણે આ લોકમાં રહી, આ મૃત્યુલોક નામ છે, એટલે મરી જ જાય, એનું નામ મૃત્યુલોક છે. એટલે જે સાધના કરવાની ભગવાને બતાવી છે એ અહીંયા અત્યારે જ કરવાની. અને એ સાધના જે છે મરતી વખતે સાધના કર્યા વગરનો મરે તો ભગવાનને ત્યાં ન જાય, કારણ કે એને ખબર નથી, એટલે એ જાય જ નહીં. ભગવાન સ્વામિનારાયણે કોઈને વરદાન આપેલું હોય કે હું તને લેવા આવીશ કીધું, પણ લેવા ગયા ત્યારે પેલો શું કે મારે છોકરો પરણાવો છે, મોહનીઓ મારે એક બાકી છે પરણાઈને આવું. એટલે જવાની જે તૈયારી કરવાની એ અહીંથી જ કરવાની. એક એસટીમાં બેહવું હોય તો કેટલું ભાડું જોઈએ, ક્યાં જવું એ નક્કી કરીને પછી એસટીમાં બેહાય. હવે એસટીમાં બેહે અને ભાડું લાવો તો કે લ્યો ગુંજા ફંફોળા કે એ જ નથી, ક્યાં જવું છે એ ખબર નથી, ત્યાં તો નીચે ઉતરી દેવાનું થાય ને. એક મેલે ધક્કો અને હે તળા બુડથલ, અહીંયા નથી ઠેકાણું પડતું, તો આગળ તો પડે છે ને. એટલે જે સંસ્કાર પાડવાના કયા છે અહીંયા પાડવાના, અને અહીંથી પડે નહીં અને ભગવાનમાં ચોટે એ ધામમાં જાય છે. એવું સ્વયં પ્રકાશન સામે જે પ્રશ્ન પૂછ્યો એનો ભગવાને આ ઉત્તર કરેલો છે. એ ઘણો વિસ્તારવાળો છે, ઘણી જેમાં બુદ્ધિ, આમાં તો બધા શાસ્ત્રો લઈ લીધા છે, ગીતા લઈ લીધા, બીજા શાસ્ત્રો આમાં આવી જાય. ભગવાનને પામીને પડે જ નહીં ત્યારે આપણે અત્યારે અહીંયા સાધના કરવાની, પુરુષોત્તમની ઉપાસના કરવાની, પુરુષોત્તમના જ્ઞાનની ઉપાસના કરવાની, પુરુષોત્તમે જે બતાવ્યું છે તે કરવાનું. એ ધામમાં જવાના લક્ષણો છે બધા. એ પ્રશ્ન ઘણો અલૌકિક છે અને આ પ્રશ્નનો ઉપયોગ આ બ્રહ્માંડ રહેશે ત્યાં સુધી સજીમાની કૃપાથી સૌ કરતા રહેવાના છે અને કરે છે એવો અલૌકિક આ પ્રશ્ન પૂરો થાય છે. એવી રીતે સજી મહારાજ એટલી વાત કરીને પછી બોલ્યા જે લો હવે અમે એક પ્રશ્ન પૂછીએ. પછી મુનિએ કહ્યું જે પૂછો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે મહાભારતના ઉદ્યોગ પર્વને વિશે સનત્સુજાત ઋષિએ ધૃતરાષ્ટ્ર પ્રત્યે કહ્યું છે જે એક તો પ્રમાદ
અને બીજો મોહ, એ બેનો જે ત્યાગ કરે તે સર્વ પ્રકારે ભગવાનની માયાને તરી રહ્યો છે. અને પ્રમાદને મોહ, એનું જ નામ માયા છે. માટે આપણે ત્યાગી એવા ભગવાનના ભક્ત કહેવાઈએ છીએ. ને તેમાં જેને પ્રમાદ ને મોહ વર્તતા છે, ને ભગવાનના મહિમાનું બળ લઈને તે ભક્ત પ્રમાદને ને મોહને ટાળાનો ખટકો નહીં રાખતો હોય, તે ભક્તને દેહ છતે કેવું સુખ હશે, અને મરીને તે કેવા સુખને પામશે, એ પ્રશ્ન છે. પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામી બોલ્યા, જે ભગવાનનો ભક્ત હોય તે ભગવાનનું મહાત્મા અતિશય વિચારીને પ્રમાદ કે મોહ ન ટળે તો પણ તેની કાંઈ જાજી ચિંતા રાખે નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા, ભગવાનનો ભક્ત હોય ને તેને પ્રમાદને મોહ વર્તતા હોય ને તેને ટાળાનો ખટકો રાખે, તેને ખોટ કેટલી છે. અને જે ટાળાનો ખટકો ન રાખે તેમાં શો વિશેષ છે. પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામી બોલ્યા, ભગવાનનું બળ રાખે અને સાધનનું બળ ન રાખે માટે એ વિશેષ જ છે. તો પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેને પ્રમાદને મોહરૂપ શત્રુ રહ્યા છે, તોય પણ જે ગાફલ રહે છે તેને તો તમે શ્રેષ્ઠ કહો છો. જેમ પતિવ્રતા સ્ત્રી હોય ને તે પોતાના પતિની બીકે ને પતિવ્રતાનો ધર્મ રાખ્યાની બીકે અતિશય મનમાં ખટકો રાખીને કોઈ પુરુષ સાથે હસીને ટાળી લે નહીં, અને તેને એમ મનમાં બીક રહે છે, જો ગાંફલાઈ રાખીશ તો મારો પતિ મને વ્યભિચારણી જાણશે, તો મારી સેવા અંગીકાર નહીં કરે. એટલે મારે પતિવ્રતાના ધર્મમાં ખોટ પડશે. એવું જાણીને મનમાં ખટકો રાખે છે. તેમ જે ભક્ત એ પતિવ્રતાના જેવી ભક્તિ રાખે ને પ્રમાદને ને મોહને ટાળવાનો ખટકો રાખે, તેને તો તમે મૂળગી ખોટ બતાવો છો. અને વળી જેમ કોઈક સ્ત્રી પોતાને મનમાં આવે તે પુરુષ સાથે તાળીઓ દેતી ફરે ને પતિવ્રતાનો ધર્મ પાળવાનો ખટકો ન રાખે, તેમ જે ભક્ત પ્રમાદને ને મોહને ટાળાનો ખટકો ન રાખે તેને તો તમે શ્રેષ્ઠ બતાવો છો. એ તે શું તમારી અવળી સમજણ છે કે કેમ છે? અને જે ગાંફલાઈ રાખશે
ને તે ભગવાનનો ભક્ત હશે તો તેને પ્રમાદ ને મોહ એ બે શત્રુ નડ્યા વિના નહીં રહે. જે મદિરા પીવે તથા ભાંગ પીવે તો જેમ વિમુખને કેપ ચડે છે તેમજ ભગવાનનો ભક્ત હોય તેને પણ કેપ ચડે ને ગાંડો થાય. તેમ મદિરા ને ભાંગરૂપ જે પ્રમાદ ને મોહ તે તો જેમ વિમુખ જીવને નડે તેમજ ભગવાનના ભક્તને પણ નડે. અને વિમુખમાં ને હરિભક્તમાં એટલો જ ફેર છે. જે વિમુખને એ બે શત્રુ ટળે નહીં. અને ભગવાનનો ભક્ત જો ખટકો રાખીને ટાળવાનો ઉપાય કરે તો એ બે શત્રુ નાશ પામી જાય. એટલો ભગવાનના ભક્તને વિશેષ છે. અને જે ગાંફલાય રાખે તે તો ભગવાનનો ભક્ત હોય તોય પણ સારો નહીં. આગળનો જે પ્રશ્ન પૂછો કે વચમાંથી જ ભગવાનના ભગત થતાં થતાં અહીંયા જ પડી જાય છે. એ પડવાનું કારણ શું, ભગત ન થવાનું કારણ શું, એ શ્રીજી મહારાજ બીજા એક પ્રશ્નમાં કહે છે. હવે 5000 વર્ષ પહેલાંની વાત લાવ્યા. એ સનત્સુત ઋષિઓએ ધૃતરાષ્ટ્રને સમજાયું કે તું આ પ્રમાદ અને મોહને છોડ, પણ એ છૂટ્યો નહીં અને છેવટે ઘણા દુઃખી થયેલા છે. શ્રીજી મહારાજને વાત કહીને શું કહેવું છે પોતાને, એ પોતાને એ વાત કહેવી છે પ્રમાદ અને જે મોહ એ બેને ટાળે ભગવાનની માયાને તરી ચૂક્યો છે. એ પોતાના સત્સંગમાં પોતાના આશ્રિતમાં નાખે છે. હવે પ્રમાદ શું, આ શરીર પાસે કંઈ કરાવવું નહીં, તે એ કાંઈ પામતું નથી. હવે શરીર છે બધી શુભ યોગને પામવા માટે છે. એટલે પ્રમાદ એટલે પોતાની પ્રકૃતિને અનુસરે ચાલે છે, એટલે દેહની પાસે કંઈ કરાવતો નથી, એ પ્રમાદ છે. એટલે દેહની અંદર જે જીવ છે એ પણ કાંઈ જાણી શકતો નથી અને દેહની અંદર ફિટ થયેલી ઇન્દ્રિયો પણ કંઈ જાણી શકતી નથી. એ હાવ એમનેમ જ છે, એને પ્રમાદ કહેવાય છે. બીજું આમાં આપણું કાંઈ નહીં ને માનવું આ મારું, એ બીજો મોહ છે. મોહ એટલે મને એમાં છે બધે મારું છે એ માનવું એટલે નથી અને એને માન્યું. આ પૃથ્વી પર મારું મારું કરીને ચક્રવર્તી રાજાઓ પણ જતા રહ્યા છે, પણ મારું મારું કરીને ગયા. ત્યારે આપણા સંતો હરિભક્તોએ તે વખતે કહ્યું કે મેં તો તમારા માટે તન ધન કર્યું કુરબાન રે, અમારું દેહ છે તમને આપ્યું છે. એને કંઈ અમથું નથી કીધું. આ દેહમાં જીવ ચોટ્યો રહે અને છેવટે મૂકે, જ્યારે દેહ પણ એને ભગવાનને આપ્યું. એ નંદ સંતોએ એના કીર્તનોમાં કહ્યું છે. અને શ્રીજી મહારાજે આ શરીર પાસે એટલું બધા પાસે અને કરાવ્યું, જીભને આમ બંધ પડવાના દે સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ત્યારે જીભ જાણે છે, એ બોલ્યા પછી ખબર પડે કે સ્વામિનારાયણથી લેવાથી શું થાય. આંખને ભગવાનની મૂર્તિ સામે જોડાવ કર્યું પોતે, અને પોતે દાડામાં 5 વખત તો સભા ભરે, પણ ચાલુમાં એ કાનમાં નાખ્યું. ભગવાનની જે મૂર્તિ છે એની મૂર્તિને વસ્તુને ધૂળને અડાટ કરવાનું કર્યું. એને સંતોને અડવાનું, એકબીજા સામસામ અડવાનું જેણે કર્યું. રાત દાડો એને ઉજાગરા કરાવે, કેટલાય વ્રતો કરાવે, પણ આને શ્રેષ્ઠ બનાવી દીધું. અને જે પ્રમાદી છે અને મારું કરે છે એટલે બેમાં રોકાય છે, એટલે કશું પામતો નથી, એ એમને સમજાવવું છે. ત્યારે ધૃતરાષ્ટ્ર રાજા કંઈ પણ પામ્યા નહીં, 2 વસ્તુ એને ત્યાગ કર્યો. એમ ભગવાન સ્વામિનારાયણને પોતાને
આ સત્સંગમાં શ્રેષ્ઠ જે બધા બનાવવાના છે એનું કારણ આ બે છે. અને મોહ એટલે એનો જો મોહ જે છે એ પૂરો થાય એવો નથી, કોઈ નથી. એટલે પેલી શ્રદ્ધા બેસતી નથી. કોઈનું અહીંયા પૂરું થયું નથી, થવાનું કાચા ને કાચા અહીંથી મરી જાય છે. એટલે મોહ છે. ત્યારે ભગવાને જ્યારે મોહનું કંઈ ટાળે નહીં, એમાં ખોટ કેટલી છે ને ન ટાળે એમાં શું ખોટ? ત્યારે સ્વામીએ સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ માતમની વાત કરી. સજીમાનું જે માતમ છે એ માતમ જે છે એનું એટલું બધું છે, એ મહાત્મ જાણે તો પછી કરવાનું કંઈ રહેતું નથી. એનો અર્થ એમણે એવો કર્યો છે. અત્યારે વાંચીને તમે માતમ જાણો પણ કરો નહીં તો મેળવવાનું શું છે? અત્યારે આપણે મહાત્મા જાણી સ્વામિનારાયણનું એક નામ લે ધામમાં જઈ પણ બેસી રહે તો એ હુજ ન પડે. એટલે માતમ જાણીને ઘણા બેસી રહે, ભગવાનને મેં ઓળખ્યા છે, ધામને ઓળખ્યું છે, ભગવાનને ઓળખ્યા છે, એના નામનો પ્રતાપને જાણ્યું છે, પણ એ કર્યા વગરનું એ કંઈ થતું નથી અને કર્યા વગરનું કંઈ મેળ બેસતો નથી. માતમની વસ્તુ જે એમણે કહી એ એમને મેળ પડે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે છે, ભગવાનના મહાત્માનું બળ રાખે એ વિશેષ છે, પણ એ શ્રી મહારાજે એ પ્રશ્નને એ સંતોને સમજાવશે કે તમે કીધું એ બરાબર નથી. પામશે નહીં કાંઈ, માતમ જાણે પણ પામશે નહીં કાંઈ. માતમ હોય પણ એ કર્યા વગરનું તો એ પમાય જ નહીં. અત્યારે તમે તે વખતે સજીમાના વખતમાં કેટલો પ્રમાદ કાઢવાનો અને રાત દિવસ 9 પ્રકારની ભક્તિમાં રાખે. સમયમાં ફેરો ફેર બેહવા ન દે કોઈને. હુવે તો રાત્રે ટાટિયા પર હુઈ રહેવાનું. અત્યારે તમે કોઈ માણસને પૂછો તો એ કેટલું તમને પૂછો, એને સારું હોય બધું, તો શું કે કેમ છે? તો કે લીલા લહેર છે, પેલો હિંચકો છે, 2-3 છોકરા બૈરા છે, એટલે આ છે એ એને આધારે બેસી રહ્યો. હવે આ ઓચિતું મૂકવાનું છે, એને જાલીને બેસી રહ્યો, એટલે પેલું કર્યું નહીં એણે. પછી વાડી હોય, ઘોડી હોય, ખેતર હોય, ગરબાર હોય, એમાં ને એમાં રાચો રહે, બીજું એને ખુજ જ ન પડે. પણ એ વસ્તુ તારી નથી, જેને તું માનસ એ વસ્તુ તારી નથી. અત્યારે એક બાળક જન્મે ત્યારે એમ કે આનો બાપ ને એની માં, એને બનાવનારી એક કે નહીં, એની બનાવટ કરનાર બીજા. અને આ ચોટે પછી અને પેલું ચોટે. હવે જીવ ક્યાંથી ઉતાર્યો, એ કેવી રીતે આખું એનું ઘડતર થાય, કેવી રીતે બને, એ કોઈ ત્યાંથી કામ નહીં. એને માન્યું. હવે એનું નહોતું બનાવેલું ને માન્યું, અને પછી એ જતું રહે તારે રડે, એ તારું હતું જ નહીં. પણ એકનો એક હતો હાથ ખોટનો, ભાઈ હાથ ખોટ 100 ખોટનો, પણ તારું હતું નહીં. ત્યારે પ્રમાદ અને મોહ. પ્રમાદ એટલે પ્રકૃતિ પ્રમાણે ચાલવું, ભગવાન કેમ ન ચાલવું, એવી પ્રકૃતિ હોય છે. અને એ પ્રાણની ભેગી જાય છે, કારણ કે એને ફેરવે કોણ? ત્યારે સજી મહારાજે એ પ્રમાદને આળસ અને પ્રમાદ અને મોહ. હવે ભગવાન સ્વામિનારાયણ કહે છે, જેમ કોઈ પતિવ્રતા સ્ત્રી હોય, એના પતિને રાજી રાખવા માટે એ ખટકો રાખીને બરાબર વર્તે, એમ તમે પતિવ્રતા સ્ત્રીની પેઠે મારા ભગત થઈ અને મને જે ગમે તે કરજો. અને જે સ્ત્રી ગમે તેની સાથે તાળીઓ દેતી ફરે, એમ તમે તમારે ફાવે એમ કરશો અને તમે મોહ કરશો તો એ તમારી સેવા હું કેવી રીતે ગ્રહણ કરીશ? હવે પેલું મારું માને તાર આનું શું કરે? અને મારું કરી અને પછી મેળવ્યું નહીં કાંઈ. અત્યારે જેટલી લડે છે, જ્યાં લડે છે મારા મારીની છે. મારું કીધું એટલે પેલો કે મારું છે ને પેલું કે મારું છે. એમાં પોણા ભાગની દુનિયા એમાં રોકાયેલી છે. અને કાંઈ કરવું નહીં એમાં 14 રોકાયેલી. એમાં હો એ પ્રમાદ છે. એ ધૃતરાષ્ટ્ર રાજાનું દ્રષ્ટાંત દીધું શ્રી મહારાજે, કંઈ પામ્યા નહીં. ઘણું ઋષિએ સમજાવ્યું, એકના બેનો થયા, અને લડી થઈ. ત્યારે પ્રમાદ અને મોહ એ બે છે, એ બેને તરે એટલે એ ભગવાનની માયાને તરી રહ્યો. એ છે માયા ભગવાનની અને જાલી આણે, એ નથી ને એને જાલી. પ્રમાદ અને જે મોહ છે
એ કેવો છે, ભગતને નડે અને અભક્તને નડે, બેયને નડે. અત્યારે ભગત બારે ખરેખરો હોય, તિલક ચાંદલો કરેલો હોય, કંઠી પહેરેલી હોય, સ્વામિનારાયણ મળે જપ કરતો હોય, પણ એ ભાંગ પીવે, દારૂ પીવે તો એ ગલોટિયું પેલો વિમુખે ખાય અને ભગવાનનો ભગત હોય તે ખાઈ જાય. નડે બે નહીં. ફક્ત પેલાને જાય નહીં, વિમુખને એ કેમ ન જાય? એને પરમેશ્વરની વાત સાંભળેલી નહીં એટલે જાય નહીં. અને પેલાને પરમેશ્વરે સમજણ પાડી હોય સ્વામિનારાયણ એટલે મોહ જાય, પેલાનો જાય જ નહીં. અત્યારે તમે મોહ એટલે મારું છે કોઈ પાસે મુકાવી જવો ને, એક જરાય મુકતે કહેજો ને. અને જેની માયા છે એને ન માન્યા, માયાને માની આને ન માન્યા. જે માયા પતિ છે, જે માયાના પતિ છે એને ન માન્યા તો તને ઘણું ધ્યાનમાં રાખત, પણ આ માને પેલું, આને છોડી દે. ત્યારે પ્રમાદ અને મોહ કંઈ ન કરવું. આ તો ગમે ત્યાં તમને જોવા મળે. અમારે અહીં બેઠક છે, કોઈક આવે બેહે ઉતરે બધું કરે, પછી એને ખાવાનું ક્યાં છે જડે, ચા ક્યાં છે જડે, નાવાનું ક્યાં છે જડે, શૌચાલય ક્યાં છે જડે, હુઈ રહેવાનું ક્યાં, એક જડે નહીં શું ભજન કરવાનું વાળવાનું કંઈ ન જડે, બધું જડે. ત્યારે જે અમારે એક રૂમ છે ને, હું શું કહું હારા માણને, એ વખારમાં હું જ નહીં તો ગોડાઉન છે, એ વખાર છે અને વખારમાં બેહે એટલે એ જ કાબરામ આમ કર્યા કરે. ત્યારે પ્રમાદ જે છે કંઈ કરવું નહીં એટલે કંઈ પામતો નથી, જ્ઞાને પામતો નથી, ભગવાનના સંસ્કારને પામતો નથી, દૈવી ગુણો શરીરમાં ઉતરતા નથી, એનો દેહ પણ ખરાબ, એનો આત્મા પણ ખરાબ. શાને કારણે? તો કે પ્રમાદને કારણે. નન સંતોએ લખ્યું, નીચું કાંદ કરીને નતે નામ તોરે, એવું સાધુ સંગાત અભિમાન તેમાં ભૂલી ગયો ભગવાનને રે. કોઈ દાડો નીચું કાંધે નહીં કર્યું. નહીતર અહીંયા આ તમાકુ રોપે કેટલો વાંકો વળેલો, આમને એને એ જોઈ લો, એને આવડે તારે કરે ને. હવે બળદિયું થયું હોય તારે તારે દોહારા તળે ગાલે. આ ધર નહીં લીધેલી કોઈ દાડો સત્સંગી. એને જોયું છે, તારે લખ્યું છે ને દેવાનંદ સ્વામીએ નીચું કાંધ કરીને. કાંધ નીચું કરે તો ઘણો નરમ થયો, ગણાય, પણ કરે તારે છે ને ટાઈટ બધા કેમ છે, આમ ઊંચું મોટું કરે. અને હગા આવે ત્યારે આવો રામ રામ, એમાં નહોતું ત્યાં ચોટ્યો. આ રામ આમાં હતા એનું નામ પાય ન ગયો. સાધુ ભાત હતા ભગવાન. નીચું કાંધ કરી નથી નમતો, એવું સાધુ સંગ અભિમાન. અભિમાન શું? તમે તો ભિખારી કહેવાનું, હું તો બાદશાહ કહેવાનું. હા ભાઈ બાદશાહ રહેજો કાયમ. એમ કહો કહે છે. આ તો બાવા કહેવાય, આ તો માગણ કહેવાય, આ તો કંઈ ઘેર ખાવાનું ઠેકાણું હતા નીકળેલા, આ તમે એવા મોડા નીકળજો. ત્યારે પ્રમાદ અને મોહ મારું માનવું એ બે મૂકે તો ભગવાનની માયાને તરી રહ્યો અને ભગવાનને પામ્યો એટલે બધા શુભ યોગને પામ્યો. અને આમાં મેળવું નહીં કાંઈ. આમ ઘાણી એને બહુ ચલાવી પણ મૂળ રેતી પીલે છે, તેલ નહીં. આમ કોચુડું થયા કરે આમ હાલે એટલે, પણ મય તેલ નહીં. આ ખોળે છે રેતીમાં તેલ. ત્યારે પ્રમાદ અને મોહ કંઈ કરવું નહીં શરીરમાં. અત્યારે શરીર તને કરવા આપ્યું છે, તેટલી બધી બુદ્ધિયોગ જોડી આપે, 24 વાના ફીટ કર્યા, હાથ કર્યા, પગ કર્યા. ત્યારે પ્રમાદ અને મોહ નથી ન માનવું. આ દેહને નથી ન માનવાનું, કોઈ વસ્તુ નથી ન માનવાની. ગામ, નાત, જાત, ફલાણો ઢીકડું અહીં લખે, બિલ્લા મારે જાતના ફલાણા સાહેબ. હવે અહીં ભગવાને માર્યું નહીં, આને ચોંટાડ્યું. ભગવાને કોઈ જાતનો સિક્કો નહીં માર્યો ને કશાય નહીં, એ આને માન્યો. અને નથી જે કરવાનું એના બિલ્લા માર્યા જાતના, અને આ બિલ્લો ન માર્યો. આપણે એક વિચાર માગે, એક સજી મહારાજ જાતના નાતના ભેગા કરી અને લાખો માસી કેવી રીતે રાખ્યા? તો કે એને પ્રમાદ અને મોહ મુકાવેલો હોવો જ જોઈએ, નહીં તો આ થાય જ નહીં. નંદ સંતોએ ગણિત કર્યું છે કે તારી આયુષ્યમાં તું ગણતો ખરો. આટલું બાળપણ ગયું 20 વર્ષ, પછી સંસારમાં ગયું, અડધું ઊંઘમાં ગયું. 80 વર્ષ આવે એટલે 40 ઊંઘમાં ગયા, 20 આમાં ગયા, 20 વ્યવહારમાં ગયા, તો રહ્યું શું? 40 પૂરા થઈ ગયા. પછી આમ થઈ ગયું, ગરડું થઈ ગયું. એટલે તે
એ પ્રમાદ જે કરે છે એના પર ભગવાન પસંદ થયેલા નથી. અને મારું છોડ્યું અને સ્વામિનારાયણને મારા છે માન્યું. જેમ સ્ત્રી હોય એના માતા પિતાને છોડે અને લગ્ન કરે, ત્યાં જાય ત્યાર પછી પુત્ર પરિવારને પામે છે. એ ભગવાનને જ્યારે ભગવાન સ્વામિનારાયણમાં જોડાય ત્યાર પછી બધા યોગ પામે છે, તે વગરના કંઈ પણ નહીં. અત્યારે આપણે જે કંઈ વાંચીએ છીએ એ બધા પ્રમાદ છોડેલ અને મારું છોડેલ એના ગ્રંથો વાંચી એના જ કરેલા મંદિરો જોઈએ, એનું જ બધું છે. પણ આ બે વસ્તુ છોડવી પડે. શરીમાના વખતમાં 500 માળા ફેરવે, 500 કીર્તનો શીખે. ત્યારે પ્રસન્ન થવાના સાધનો પણ ભગવાને પોતે બતાવ્યા અને નંદ સંતો જે આવ્યા સાથે એણે બતાવ્યા, આ કરશો તો પ્રસન્ન થશે. એ શીખવાડેલું બધું એનું. એટલે પ્રમાદ એને જેટલો તમે કાઢશો એટલી પ્રસન્નતા ઉતરશે. અને એની પ્રસન્નતા ઉતરશે તો તમને 1-2 માણસ નહીં, ઘણા માણસો એમ કહેશે કે આ શ્રેષ્ઠ માણસ. અને મોહ મૂકશો અને ભગવાનનું કંઈ પણ તમે કરશો એટલે તરત જ સારું કહેશે કે આ માણસ ખરેખર. ત્યારે ભગવાન સ્વામિનારાયણ રાજી ક્યારે થાય તો કે પ્રમાદ છોડો અને એ કેમ કરો. ત્યારે જેમ પતિવ્રતા સ્ત્રી હોય એનો ધણી રાજી કેમ થાય તો કે ખટકો રાખે, કે તાળી લે નહીં, કે હસે નહીં, ત્યારે એનો ધણી એની સેવાને ગ્રહણ કરે. એમ તમે પ્રમાદ મૂકો ત્યારે શરીરમાં રાજી થાય. અને સ્વામિનારાયણને પરમેશ્વર જાણી એને માટે જેટલું કરો ત્યારે પ્રસન્ન થાય. પહેલી પ્રસન્ન થાય ત્યારે એ રાજી ન થાય એટલે સેવા શું કંઈ ગ્રહણ કરે, બીજે કરે આમ કરે. એટલે શ્રી મહારાજ જોબનજીને મેળી પર ઉતર્યા ત્યારે એમણે કહ્યું મહારાજ મારા સગા આવ્યા છે બધા. શ્રી મહારાજ હસ્યા કે આમાં તારો હગો કોઈ છે, હું જ થવાનો છું કહે છે. એટલે પ્રમાદ અને મોહ એ શ્રી મહારાજે બહુ સમજાવ્યું છે. અને પુરુષોત્તમ નારાયણથી એટલું શબ્દે એ વસ્તુ સમજાવી છે, પણ એના થોડા શબ્દો આપણે જેટલા સમજી શકીએ એટલાનો જ ઉલ્લેખ થાય, વધારે થાય નહીં. શ્રી કૃષ્ણજીએ દુર્યોધનને કહ્યું પણ મારું માન્યું તે મૂક્યું નહીં, અર્જુનને કંઈ પણ ન આપ્યું. એ લડાઈ થઈ. એમ 14 આની મોહમાં લડાઈઓ જ હોય, બીજું કંઈ હોતું નથી. અને પ્રમાદમાં કંઈ પામતા નથી. આ પશુથી બી હલકા છે. શેને કારણે તો કે પરમેશ્વરની પ્રકૃતિ પ્રમાણે દેહ ચલાવ્યું નહીં. જેણે દેહ ઘડ્યું છે એને એ કેમ ન કર્યું. ત્યારે પ્રમાદ અને મોહ વિશે શ્રી મહારાજે કહ્યું છે. અને શ્રી મહારાજે પોતે 2 વસ્તુને ત્યાગ કરેલો છે. ભગવાન સ્વામિનારાયણને કારણે આ સંપ્રદાયમાં પ્રમાદ અને મોહ એ ઓછો થતો રહે છે. એનું કારણ શ્રી મહારાજ છે અને એ કાયમ થતો રહેવાનું છે એનું કારણ શ્રી મહારાજ છે. નહીંતર આ 2 તો મૂકે જ નહીં. એ 2 શ્રી મહારાજ મુકાયો છે. એટલે આપણે આમાંથી આ કથાનું શ્રવણ કરીને ભગવાનની વાણી સાંભળીને પ્રમાદ જેટલો ઓછો કરીએ અને આ શરીર જેટલું ભગવાનને કામે લગાડીએ, એને કેમ કરીએ તો આ શરીરની કિંમત 1000 ગણી વધી જાય છે. અને સ્વામિનારાયણ આપણા છે એને માટે તમે જેટલું કરો એ માયા મૂકીને ભગવાનમાં ચોટ્યાને પેલું માયા મારી કરીને પછી મૂકી એની હતી નહીં. એમાં મોહ છે, એ મારું કરીને બધા એને પડું મુકાયું છે અને બધાએ ગયેલા છે મારું કરેલો. અને જ્યાં પ્રમાદ અને મોહ છે ત્યાં કોઈ સત્કર્મ થવાનું છે જ નહીં. અત્યારે તમે સ્વામિનારાયણનું ધૂન બેસાડો, કીર્તન બેસાડો તો જે ભગવાને કહ્યું પ્રમાદ મૂકેલો હોય તે ધૂન કરે, કીર્તન કરે, ગાય, તાળીઓ વજાડે. અને પ્રમાદીને તમે બોલાવ્યા હોય તો મોઢું ન બોલે પણ અધમણનો હાથળ બોલે, આમાં ઊંચો નીચો કરે. અને કાં તો 10 શેરી ઓલાવે. ધૂન સારી થાય છે પણ આનું જીભ હલતી નથી. તો એમાં હોય નહીં કાંઈ. જેમ માણસની પંક્તિમાં જેમ ડોબું આવે, હવે એને જમવા બેહાડે કોઈ ખુરશી ટેબલ ઉપર, એમ આ આવે આવા, એને શું કરે પ્રમાદી. અને પ્રમાદીને જે હાવ પ્રમાદી છે એને તો અન્ન વસન આબરૂય નથી, છાંટોય અન્ને નથી, વસન આબરૂય નથી, ઘરમાં કંઈ માલ નથી. એને બધું ખલાસ કર્યું છે. શેમાં? પ્રમાદમાં જ. અને પ્રમાદ મૂકવાથી
અને મોહ મૂકવાથી બધા શુભ યોગને પામ્યા છે. એટલે આ કથાના શ્રવણથી શ્રી મહારાજે પૂછવામાં આવ્યું, શ્રી મહારાજે પોતે જે કહ્યું છે પ્રમાદને મોહ ટાળવાનો, એમાં સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ જે આધાર રાખ્યો હતો કે આ વસ્તુ ભગવાન કે ના એ નહીં, એમાં માતમ કામ નહીં કરે. માતમ હોય તો કરે, તો કરતા કેમ નથી? ત્યારે આ ભગવાનની અલૌકિક વાણીમાંથી પ્રમાદ અને મોહ એ આપણે જે થોડામાં થોડો ઓછો થાય કામ બહુ લાગશે. ભગવાને જે વાત સમજાવી એ ઘણી સમજાવી છે, પણ મેં તમને ટૂંકામાં કહી છે. અને તમે એટલું થોડું કે ધ્યાન રાખશો, સૂતી વખતે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ, વડતાલની મૂર્તિઓ, ગરડાની મૂર્તિઓ, ભગવાનની મૂર્તિને સંભાળીને ભગવાનના અક્ષરધામને સંભાળી અને હોશો તે પ્રસન્ન થવાના છે. શ્રી મહારાજ જે વાત કે એને બધાય મુક્તો પૂરી સમજી લે અને પછી એ પોતે પાળે અને બીજાને પળાવવા માટે કઈ રીતે એને સમજાવવી એના ગોઠવણી કરીને કીર્તન બનાવે. એ તો એ નંદ સંતો જ બનાવી શકે, બીજાને તો કોઈને એ કીર્તન જ ન આવડે. જે વિષય ભગવાન બોલે એ વિષય ના બનાવે. હવે બ્રહ્માનંદ સ્વામી કહેશે, અજ્ઞાની સમજ ક્યા સોતા, જમકા ખાયગા જૂતા. હવે એને ખબર છે જૂતા, આને ખબર નથી, બીજા કોઈને ખબર નથી. હવે એના જૂતા લખ્યા છે 5-5 બણનો એક જોડો, આ ખાઈ શકે અને મારવો પડે. તહાં શિર દુની પછતાવે, ધની બિન કોન છોડાવે. ત્યાં તને છોડાવે કોણ? સ્વામિનારાયણ વગર. લિયા નહીં સંત કા શરના, શીખ્યા એક યોદર ભરના. આ જ આવડે. રુચિ ભોજન છે, આવજો બધા. પછી જે રુચિ લખનારો એ ખીચડી ખાતો થઈ જવાનો છે. લિયા નહીં સંત કા શરના, કોઈ દાડો સાધુ પા બેઠેલો જ નહીં. એ જાણે છે ત્યાં શું કામ છે, ત્યાં લુખો બેહવાનું. ભાઈ શમશાને જોડે લાડવા લઈ જઈએ, ખાજે આગળ જઈને. લિયા નહીં સંત કા શરના, શીખ્યા એક યોદર કા ભરના. રહ્યા પરનાર સે રાજી, ગઈ સબ હાથ સે બાજી. એને લઈ આવ્યો હોય એમાં ને એમાંનું મન. ઓહો, શું પણ કન્યા મળીશ. હજુ તો મળશે પછી શમશાનમાં બધું. આના પગલાં આવ્યા પછી જ ઘરમાં દૂધણું આવ્યું, પૈસા આવ્યા, તે જોડે લઈ લીજે કાયમ. માયાયતિ પાપ સે જોડી, ચલે નહીં સંગ એક કોડી. આગે તો કઠિન હૈ રસ્તા, કારણ કે ત્યાં કોઈ છે નહીં. હવે આગે તો કઠિન હૈ રસ્તા, જાયગા હાથ કો ઘસતા. બ્રહ્માનંદ કહતે ભાઈ, ભજો હરિચરણ લેલાઈ. મટે સબ જન્મ કા ફંદા,
કરે જો મેર વ્રજ ચંદા, અજ્ઞાની સમજ ક્યા સૂતા, જમકા ખાયગા જોતા. આ પ્રમાદ અને મોહ એ બેને વધારે સ્પષ્ટ લાખો માણસ સમજે એટલા માટે શ્રી મહારાજ જે પ્રશ્નનો ઉત્તર કરે એને તરત સામાન્ય માણસ સમજી શકે એવું લખાણ ત્યાં જ કરી દે. પછી શ્રીજી મહારાજે ફરીને પ્રશ્ન પૂછો જે સ્થૂળ શરીર તે કેટલા તત્વનું છે અને સૂક્ષ્મ શરીર તે કેટલા તત્વનું છે, અને સ્થૂળ દેહમાં સૂક્ષ્મ દેહમાં બરોબર તત્વ છે કે કાંઈ ઓછા અધિક છે, એ બે શરીરનું રૂપ કરો. પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ એ પ્રશ્નનો ઉત્તર કરવા માંડ્યો પણ થયો નહીં. પછી સર્વે મુનિ બોલ્યા જે મહારાજ એનો ઉત્તર તમે કૃપા કરીને કરો. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે સ્થૂળ દેહ છે તે તો પૃથ્વી આદિ પંચમહાભૂત નામે જે 5 તત્વ તેનું છે, અને સૂક્ષ્મ દેહ છે તે તો 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 પ્રાણ અને 4 અંતઃકરણ એ નામે જે 19 તત્વ તેનું છે. અને તે સ્થૂળ દેહને વિશે પણ જ્યારે સૂક્ષ્મ દેહ અનુસ્યુતપણે વર્તે છે ત્યારે જ સર્વે ક્રિયા યથાર્થપણે થાય છે, પણ તે વિના થતી નથી. કેમ જે કાન, નેત્ર આદિક જે ઇન્દ્રિયોના ગોલક તેમણે યુક્ત એવો જે સ્થૂળ દેહ તેને વિશે તે ઇન્દ્રિયાદિકે યુક્ત એવો જે સૂક્ષ્મ દેહ તે ભળે છે, તેણે કરીને તે ઇન્દ્રિયોના વિષયનું ગ્રહણ થાય છે, પણ કેવળ સ્થૂળ દેહના ગોલકે કરીને થતું નથી. તે માટે પંચતત્વનું જે સ્થૂળ દેહ તેને વિશે 19 તત્વનું જે સૂક્ષ્મ દેહ તે અનુસૂતપણે રહ્યું છે તે સારું. સ્થૂળ દેહને વિશે પણ 24 તત્વ છે, અને તેમજ સૂક્ષ્મ દેહને વિશે પણ પંચતત્વનું જે સ્થૂળ દેહ તે એકત્વપણે વર્તે છે, ત્યારે જ સૂક્ષ્મ દેહના ભોગ સિદ્ધ થાય છે. અને સૂક્ષ્મ દેહ 19 તત્વનું છે તેને વિશે પંચતત્વનું સ્થૂળ દેહ ભળે છે, માટે સૂક્ષ્મ દેહ પણ 24 તત્વનું છે. અને જો સૂક્ષ્મ દેહમાં સ્થૂળ દેહ છે તો સૂક્ષ્મ દેહમાં સિંહનો સંગ કરે છે, તેનો સ્થૂળ દેહમાં વીર્યપાત થઈ જાય છે. માટે સ્થૂળ દેહને સૂક્ષ્મ દેહની જાગ્રત અવસ્થાને વિશે ને સ્વપ્ન અવસ્થાને વિશે એકતા છે. સ્વામિનારાયણે બધા સંતોને પૂછ્યું કે સ્થૂળ શરીર કેટલા તત્વનું છે અને સૂક્ષ્મ શરીર છે કેટલા તત્વનું છે, અને સ્થૂળ તત્વમાં
વધારે તત્વો છે કે સૂક્ષ્મમાં વધારે છે, એ બેનું તમે યથાર્થ ઉત્તર કરો. કોઈને આ વાતનો ખ્યાલ નથી આવતો. શ્રીજી મહારાજે ને કીધું, પણ શ્રીજી મહારાજ જાણે છે કે આ બેસે ને એટલે ખોટું છે. પછી બધા મુનિઓએ કહ્યું, હે ભગવાન, આનો ઉત્તર તો તમે જ કરો. ત્યારે આ સ્થૂળ જે શરીર છે એ 5 તત્વોનું છે અને 5 તત્વોનું છે, અને એમાં 19 તત્વો સૂક્ષ્મમાં છે. એ બે ભળે તો જ કામ થાય. એટલે પેલું પ્રમાદનું અને મોહનું કહેલું એ અંદરથી ઉત્પન્ન થાય, થોડુંક આને સૂક્ષ્મ ટેકો કરે એટલે થાય. ત્યારે જે આ શરીર છે ભગવાને એવા યોગથી બનાવીશું કે જેમાં આ દુનિયામાં જો કોઈને સમજણ પડતી નથી, એક ઇન્દ્રિયમાં સમજણ પડતી નથી. કે મોઢું પહોળું હોય અને તમે કંઈ વાત સાંભળો અને આને બંધ કરો તો એનો સંભળાય. પછી તમે કંઈ ખાવાનું હોય એમાં ગળ્યું હોય કે મોળું હોય, પણ હાથ નાખો તમને એકે વસ્તુ એ ન બતાવે, ગળ્યું કે મોળું. હવે જીભ છે ત્યાં એ અડાડો તરત જ કે ગળ્યું છે, મોળું છે, ખાટું છે. એટલે આ શરીરમાં જે બનાવટ કરી છે એમાં 24 વાના છે. એ 24 વાના ભેગા થાય તો જે પ્રમાદ અને મોહ ટળે, નહીં તો ન ટળે. ત્યારે એ આખું જે શરીરની અંદર જે બધી વસ્તુ ચાલે 24 વાના, એ મનુષ્યને કેમ આપ્યું? તો કે એને જે કરવું હોય તે આ થઈ શકે એટલે, નહીંતર એ કોઈ બીજા કોઈ પ્રાણીમાં નહીં, આટલા તત્વો નહીં. એટલી વસ્તુ આ શરીરમાં ફિટ કરી. આ શરીર છે એમાં સ્થૂળ દેહ છે. એ સ્થૂળ આપણે આ બેઠું છે જોઈએ છે, સ્થૂળ છે. અંદર એક ચાલે છે, સૂક્ષ્મ ચાલ્યા કરે. એ જો અનુકૂળ થાય તો સ્થૂળ કામ કરે, નહીં તો ન કરે. અને સ્થૂળની ઈચ્છા હોય અને સૂક્ષ્મ ન ભળે તો એ કામ નહીં થાય. બે ભેગું થાય તો જ કામ થાય. આ જે દેહ છે એ 24 તત્વો છે. 24 તત્વોને સમજણ પડે ત્યારે કામ કરે, નહીં તો ના કરે. મનને ખબર પડે કે આ કરવાથી આમ થાય છે ને આ કરવાથી આમ થાય છે, તારે મન સ્વામિનારાયણમાં જાય, નહીં તો ન જાય. બુદ્ધિ છે બધું જાણે છે, પણ આ જાણવાનું છે, મૂકવાનું છે ને આ ભગવાનની આપેલી બુદ્ધિ છે એ કલ્યાણકારી છે. એ જાણે તારે એ બુદ્ધિ મેળવે. ચીજ છે જ્યાં ત્યાં ચોંટાડે છે તે કોઈ કામનું નથી. સ્વામિનારાયણની મૂર્તિમાં એના સમયામાં એના ઉત્સવમાં ચોંટાડ્યું હોય તો એ કામનું છે. એ બુદ્ધિને ખબર પડે. અહંકાર હોય એમાંય ખબર પડે કે હું સ્વામિનારાયણનો ભગત છું અને સ્વામિનારાયણ પુરુષોત્તમ નારાયણ છે. એ જ્યારે એને ખબર પડે ત્યારે એ અહંકાર પેદા થાય, ને તો ન થાય. ને પેલો આવે. બીજા જાતના અહંકારો છે, એ અહંકારો એને કામ નથી આપતા. એમ તો મોટા મોટા રાવણે અહંકાર કર્યો છે અને નાના નાના માણસો પણ કરે છે, પણ એ ખબર પડે એને, હાથને ખબર પડે કે હાથ જે છે ભગવાનની સેવામાં કામમાં જાય તો એ હાથની કિંમત બહુ વધે. એ 24 વાનાને ખબર પડે તો. જો એ કેને ખબર ના પડે તો એ ન થાય. ત્યારે આ સ્થૂળ દેહ છે, પણ પેલું સૂક્ષ્મ અંદરથી ભળે 19 વાના તો આ સ્થૂળ કામ કરે. તમે અત્યારે આ સ્થૂળ જે છે પેલું સૂક્ષ્મ ભળે તો તમે મંદિરે જઈ શકો. અને સ્થૂળ સમજતું ના હોય, સૂક્ષ્મ સમજતું ના હોય તો સ્થૂળ જાય જ નહીં. એમાં શું જોવાનું છે? રોજ એનું એ જોવાનું છે ને બીજું શું જોવાનું? તારે ભાઈ રોજ હોનું ચાંદી પિત્તળ ખાશો કે રોટલી ઇનિયસ ખાશું ખા તારે ભાઈ મંદિરે ન જાય. એ સૂક્ષ્મને ખબર પડે અને સ્થૂળને ખબર પડે ત્યાર પછી એ કામ ચાલે. એટલે જે સ્થૂળ અને સૂક્ષ્મ જો સત્સંગી ન થાય તો આનો કંઈ પણ મેળ પડે નહીં. જીભને ખબર પડે કે ભગવાનના ગુણ ગાવાથી સુખ થાય છે અને બીજાના ગુણ ગાવાથી વહેલા મોડું દુઃખ આવે છે, એ જીભને ખબર પડે તો જ એ ગાય, નહીં તો નહીં. કાનને ખબર પડે ઇન્દ્રિયને
કે સ્વામિનારાયણની પરમેશ્વરની વાણી જાય એ બધી જ કલ્યાણકારી છે, એટલે એ વાણી જવી જ જોઈએ. એ ખબર પડે તારે, નહીં તારા ડેટકીઓ બોલે ના સાંભળે. થવા જોજી ગામમાં કેમનું છે હમણે? ગામ તો ચકડીએ ચડ્યું છે હમણે, તારે ક્યાં જવું છે? જોઈ સાંભળે નહીં. નો કેમ સાંભળ્યું? તો કે એને ખબર કંઈ નથી. હવે કથામાં જે સવાદ છે, જે બધાનું કારણ છે એ કથા છે, પણ ન પડે. પણ એને એટલી ખબર કે ખાઈ તારે હવા પણ પેટમાં શાંતિ થાય એટલે ત્યાં ઉપડે 11 વાગે. ખંડાતો ઉપડે ટ્રેક્ટરમાં, એને ખબર છે. એટલે 24 વાનાને ખબર નથી, એટલે એકે વાનું આમાંથી પરમેશ્વર ન બજે. એટલે ભેગું બધું કરવું પડે. અત્યારે તમારે કોળિયો લેવો હોય ને કંઈ લાકડું કાપવું હોય અને કહે છે એક આંગળીએ જ કામ લેવું છે, એ ન થાય. હવે આંગળીએ કુવાડો ચાલે કે મારે એક આંગળીએ જ ભાત દાળ ખાવો છે, એ એકે 2 દાણા હાથમાં, એ તો 5 ભેગા થાય. અને બાવળિયાનો ગઠ્ઠો કાપવો હોય ત્યારે 10 ભેગા થાય, તારે કામ થાય. એમાં 24 વાના છે એ કુસંગી છે. એ કુસંગી છે એટલે અંદરે નહીં ને બારે નહીં, આ દેહે નહીં. એટલે 24 વાના ભેગા થાય ત્યારે જ એ કંઈ કામ કરે. અવળું કે હવળું, પણ એ 24 વાના ભેગા થાય. તો અત્યારે કોઈ માણસને મારવો હોય તો અંદર બધા વિચાર કરે. પહેલો અંદર શરીર ચાલે કે એને મારવો ક્યારે, કેવી રીતે મારવો, શાથી મારવો, કેટલા જણાએ જવું, પકડાય નહીં એનું શું આપણે કરીએ. વિચાર કર્યા પછી આ 5 મણી ઉપડે. પણ ધકેલનારું અંદરથી. આપણે અહીંયા ચાંપ પાડીએ અને દીવો થાય છે. હવે ત્યાં તો કેટલાય છે થોડા દોડ કરે, કોલસા નાખ કરે છે. એમ આ અંદરથી ભળે ત્યારે પેલો જો અંદરથી ના પાડે કે મારા પછી કશું વળવાનું નથી, ઉપાધિ આવશે, જેલના હરિયા ગણવાના થશે, પૈસા જશે અને મરીશું ધક્કા ખાઈને, જો એ ના પાડે તો બંધ થઈ જાય. પણ અંદરથી જો એને પોસ કરે તો આ ઉપડ્યા વગરનું રહે નહીં. એ તો કહે છે જે થવું હોય તે થાય, 2 લાખના કાકા એમ કે. એટલે 24 વાના જો ભળે તો અવળું કે હવળું એ જે પછી કરવું હોય તે થઈ શકે. એવો શરીર મારે એક નિર્ણય આપ્યો અને એમાં એક મૂર્તિમાન વાત એમને કરી. હવે આ શરીર હોઈ રહ્યું હોય, મોટા પલંગમાં એકલો હોઈ રહ્યું હોય, રૂમમાં કોઈ ના હોય, અને રાત્રે એને અંદરનું શરીર ચાલે. હવે એ સ્ત્રીને મળે કોઈ, અંદરથી એ શરીર ચાલે, એ સ્ત્રીને મળે, સ્ત્રીનો સંગ કરે. હવે કર્યો સ્થૂળમાં અને હૂતો હોય ત્યાં વીર્યપાત થાય. હવે આ તો હોઈ રહ્યું છે, પણ પેલું સૂક્ષ્મ ગયું ને એટલે એ સ્થૂળને અને સૂક્ષ્મને સંબંધ છે. એક વિજ્ઞાનની વસ્તુ આવી. હવે સ્ત્રી 500 ગૌ છેટી હોય, આ ઓરડામાં એકલો પુરાણો હોય, અને એને પેલી સૂક્ષ્મ દેહ ગયું અને સ્ત્રીનો સંગ કર્યો તો સ્થૂળ દેહમાં વીર્યપાત થાય. આ તો ઉગાડી દેવા જેવી વાત છે. એમનું આખો માલક જાણે આ વાત. તો એ 2 જે દેહ છે એ જ્યારે ભેળા થાય, સ્થૂળ દેહ અને સૂક્ષ્મ એ ભેગા થાય તો જ કોઈ કામ થાય. એવો શરીર મહારાજે કર્યું. ત્યારે બધાએ સાધુને કહો, આ તો આપણને આનો ખ્યાલ જ નહીં. હું તમને આ જે શબ્દો છે એમના, એક શબ્દે કેટલોય સમય લેવો પડે, તારે એને એના એક શબ્દનો જે અર્થ એમણે કહ્યો છે એ સમય લે. પણ એટલું બધું સમજવું એના કરતાં ટૂંકી વાત એટલી છે કે 24 તત્વોને સારા બનાવીએ તો જ આ સત્સંગ થાય, ને તે થાય નહીં. એ આંખને બનાવવી પડે, નાકને બનાવવું પડે, જીભને બનાવવું પડે, હાથને બનાવવું પડે, મનને બનાવવું પડે, બુદ્ધિને બનાવવું પડે, આત્માને બનાવવું પડે. આ બધાને બનાવે ત્યારે એ સત્સંગ કરે, નહીં તો નહીં કરીશ. અને બધાએ તત્વોને એકાબીજાને સંબંધ છે, આમ સીધું જાય જ નહીં. પણ આ બીજું જે શરીર ઊંડું અંદર છે એનો ખ્યાલ માણસને નહીં. પણ એ જે અંદર નિર્ણય કરે છે એને આ અનુસરે છે સ્થૂળ દેહ. અને સ્થૂળ દેહ જે કંઈ નિર્ણય કરે એ 19 વાના પાછા એને અનુકૂળ થાય. એ પ્રમાણે આ ઘણો જ મહત્ત્વનો પ્રશ્ન ભગવાને પોતે પૂછેલો છે. 2 શરીરના રૂપ કરો, તત્વો હરખાં છે કે ઓછા છે? તો પહેલાંમાં 5 છે ને પહેલાંમાં 19 છે. આમ તો મોટાભાગનાને ખબર નહીં તત્વો છે ને કહેવાય ને 19 આમાં 24 વાના ખબર જ નહીં ને. આમાંથી એક જ વાનું ઓરવાનું.
અને જો 24 વાનાને તમે ધીમે ધીમે સંસ્કાર પાડ્યા શ્રીજી મહારાજના, તો એ સારું કામ કરવાનું. એટલે સ્થૂળને અને સૂક્ષ્મ દેહને એક્યતા છે, એટલે બેને મેળ છે. એનો ભગવાને અલૌકિક ઉત્તર આપ્યો છે. અને એને કારણે કરોડો માણસો સ્થૂળ દેહને અને સૂક્ષ્મ દેહને ભગત કરી અને એણે ધ્યાન કર્યું, ભજન કર્યું, કથા કરી. એ બધાનું કારણ શ્રીજી મહારાજ પોતે છે. એ સ્થૂળ દેહમાં પણ એ રીતે વર્ત્યા અને સૂક્ષ્મ દેહમાં એ રીતે વર્ત્યા. સભા બેઠી હોય તો આંખ બેચીને ધ્યાન કરે. એટલે શ્રીજી મહારાજમાંથી, આ વાણીમાંથી અને શ્રીજી મહારાજની ક્રિયામાંથી કરોડો માણસો શીખ્યા. અને આ ભગવાનની વાણીથી 24 તત્વોને માણસ બાય ભાઈ સત્સંગી કરતા રહેશે. ડગલું હાલેને સ્વામિનારાયણ બોલે એ શ્રીમાનું બતાવેલું. એક પગ મૂકે ને સ્વામિનારાયણ બોલે. આમ કોળીઓ ભરે ને સ્વામિનારાયણ બોલે. ઉઠે તો હવારમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણમ, જો એનું બતાવેલું. અને 24 વાનાને સત્સંગ 51 ન હોય તો હવારમાં ઉઠી બીજું સંભાળે. એટલે બેને 24 વાનાને સત્સંગી કરવાની વૃત્તિ ભગવાને આમાં કહી છે. એ પ્રમાણે આ સ્થૂળનો અને સૂક્ષ્મ દેહનો જે ભગવાને અર્થ કર્યો છે એ આ બ્રહ્માંડમાં કોઈને ખ્યાલ નહીં. એટલે આપણે આમાંથી ઘણું જાણવાનું અને ઘણું સમજવાનું, અને આનાથી કોઈ સારું સમજાવી શકનાર આ બ્રહ્માંડમાં કે બીજા કોઈ બ્રહ્માંડમાં ભગવાન પુરુષોત્તમ નારાયણ સિવાય કોઈ નથી. એટલે આ શબ્દને બહુ જ બુદ્ધિપૂર્વક એને સાચવી રાખવાના, કે ધીમે ધીમે આને સત્સંગી બનાવવું. આ પ્રમાણે ભગવાને જે ઉત્તર કર્યો સ્થૂળ દેહનો, સૂક્ષ્મ દેહનો, એ પ્રશ્ન અત્યારે પૂરો થાય છે. આ હૃદયની અંદર કેટલી કેટલી વસ્તુ એણે ભરી છે. એ નિષ્કુળાનંદ સ્વામી કેટલો અભ્યાસ કર્યો છે કે 1,500 જેટલી વસ્તુ આમાં ભરી છે. એ કહેશે, હે મન બુદ્ધિ ચિત્ત અહંકાર જે તે કહીએ કુસંગી ચાર, ત્યાં જોવાય છે જગદીશને તો કરી કોણ વિચાર. શ્રવણ ત્વચા દ્રગન દોય રસના નાસાનેક, કહીએ પંચયે કુસંગી કરતો હૈયે વિવેક. તેમાં જોવાય છે જગપતિ શું સમજી તું શું જાણ. મલિન મંદિરમાં હરી ન દર્શે કેદી નિર્વાણ. એ કે છે આત્માની અંદર આત્માને પુરુષોત્તમની ખબર નથી ને તે બીજું ભર્યું છે, ત્યાં તું જોવા ભગવાનને ઈચ્છસ એ નકામું છે. અત્યારે દોડ્યું નથી અને કહે છે મણ હોનું લેવું છે, બકાલું લેવાનું પૈસા નથી ને. એ નિષ્કુળાન સ્વામીએ હૃદય પ્રકાશમાં આ ભગવાનની જે વાણી છે સ્થૂળ સૂક્ષ્મની એક્યતાની એને બહુ સમજાવી છે. એ વસ્તુ અત્યારે પૂરી થઈ છે. પછી મુનિએ પ્રશ્ન પૂછો જે મહારાજ, આ તો જેવું સ્થૂળ દેહ છે તેવું જ સૂક્ષ્મ દેહ થયો. ત્યારે જેમ સ્થૂળ દેહમાં કર્મ લાગે છે તેમજ સૂક્ષ્મ દેહમાં લાગે છે કે કાંઈ ફેર છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે સ્થૂળ દેહને વિશે જેવી દ્રઢ પોતાપણાની માનીનતા છે તેવી જો સૂક્ષ્મ દેહને વિશે માનીનતા હોય તો જેવું સ્થૂળ દેહમાં કર્મ લાગે છે તેવું સૂક્ષ્મ દેહમાં પણ લાગે. અને જે સૂક્ષ્મ દેહના કર્મને અલ્પ કયા છે તે તો જીવને
હિંમત દેવા સારું છે, અને જેને સ્થૂળ દેહને વિશે તથા સૂક્ષ્મ દેહને વિશે અભિમાન નથી, તેને તો સ્થૂળ દેહનું કર્મ પણ લાગતું નથી, ને સૂક્ષ્મ દેહનું પણ લાગતું નથી. કેમ જે એ તો કેવળ આત્મસત્તા રૂપે જ વર્તે છે. માટે એવા જે આત્મજ્ઞાની હોય તેને તો સ્થૂળ દેહ સંબંધી તથા સૂક્ષ્મ દેહ સંબંધી કર્મ લાગે નહીં, અને તે આ દેહ કરીને અશુભ કર્મને તો કરે જ નહીં, અને પ્રારબ્ધનું સારે જે સુખ દુઃખ આવે તેને તો ભોગવે, અને ભોગવતો થકો એમ માને જે હું એનો ભોગતા નથી. હું તો આત્મા છું, અને જે અજ્ઞાની દેહાભિમાની હોય તેને તો સ્થૂળ દેહ અથવા સૂક્ષ્મ દેહ સંબંધી સર્વ કર્મ લાગે છે, અને તે કર્મ પ્રમાણે સુખ દુઃખને પણ ભોગવે છે. કેમ જે અજ્ઞાની છે તે જે વિષયને ભોગવે તે ભોગવતો થકો પોતાને દેહરૂપ માનીને એમ માને જે હું એ વિષયનો ભોગતા છું. પછી જ્યારે અંત સમો આવે ત્યારે તે અજ્ઞાની જીવને તો યમના દૂત દેખાય, ને દેહની વિસ્મૃતિ થઈ જાય, ને મૂર્છા અવસ્થા આવે છે. પછી તે યમના દૂત દેહને મુકાવીને જીવને જુદો કરે છે. ત્યારે એ જીવને પ્રેતનો દેહ બંધાય છે. પછી તે દેહ કરીને યમપુરીના કષ્ટને ભોગવે છે. અને જ્ઞાની એવો જે ભગવાનનો ભક્ત તેને તો અંતકાળે ભગવાન કે ભગવાનના સંત દેખાય છે, ને એને પણ દેહની વિસ્મૃતિ થઈ જાય, ને મૂર્છા અવસ્થા આવે છે. પછી એ દેહને મૂકીને જુદો થાય છે. ત્યારે એ ભક્તને ભગવાન ભાગવતી તનુ આપે છે, ને તે દેહ કરીને એ ભગવાનના ધામને વિશે રહે છે. બધા મુનિઓએ શ્રીમાનને પ્રશ્ન કર્યો કે આ તો જેવું સ્થૂળ દેહનું કર્મ લાગે એ સ્થૂળ દેહ છે એવું સૂક્ષ્મ દેહ થયું. સ્થૂળ દેહમાં જે કર્મ લાગે છે એવું સૂક્ષ્મ દેહમાં લાગે છે કંઈ ફેર છે. કારણ કે અંદર ચાલ્યું તો બહાર કર્યું, તો બહાર એ છે એ એને ભયું ત્યારે ચાલ્યું. એટલે બે કર્મ તો અંદર જે 19 તત્વો છે એ પણ કર્મ કરે છે, અને આ જે 5 તત્વોનું છે એ કર્મ કરે છે. તો આ વધારે દોષ કોને લાગે? સ્થૂળને લાગે કે સૂક્ષ્મને લાગે? ત્યારે ભગવાન સ્વામિનારાયણે એક જે એને એટલા શબ્દો કહ્યા છે એને સમજાવવા, અને એ સમજી શકે અને એ પૂછી શકે, અને પુરુષોત્તમ હોય તો આનો ઉત્તર થઈ શકે. ભગવાન સ્વામિનારાયણ કહે છે આ જે સ્થૂળ અત્યારે જેલમાં કોઈને ગુનો કર્યો પૂરે સ્થૂળને ફરે છે પૂરે છે, પણ કર્યું છે સૂક્ષ્મે, અને સ્થૂળ ભર્યું ત્યારે એ કામ થયું. પણ બે શરીર છે અંદર. ત્યારે ભગવાન સ્વામિનારાયણે શું બધાને વાત કરી કે આ દેહને તમારે માનવું નહીં. એ ગમે તે ખાય પીવે ભોગવે ગમે તે એને માનવું નહીં. એ માનીનતા છે એ શ્રીજી મહારાજે કઢાવી પોતે બહુ દેહભાવ ટાળ્યો.
નાદ ભાવ ટાળ્યો, ગામ ભાવ ટાળ્યો, કર્મ ભાવ ટાળ્યો, અને શરીર મહારાજની સાથે આવેલા મુક્તો સમજાવે એવું કંઈ આપણું ન કહેવું, એ દોષ લાગે છે. ઘર હોય તો કહેવું આ ભગવાનનું, છોકરા હોય તો કહેવું ભગવાનનું, જમીન હોય તો કહેવું ભગવાનનું, ડોબા હોય તો કહેવું આ ભગવાનનું છે. માન્યતા એ ઓછી કરી નાખવાની. એ દેહ ભાવ છે એ કાપ એટલે શરીર મારા દેહમાંથી આત્મામાં લઈ ગયા, અને દેહ કર્મ કર્યું પણ આત્માને લઈ ગયા એ પોતે, અને ત્યાં પોતાના સ્વરૂપમાં ચોંટાડ્યો. એને આ કર્મ ન લાગે, અને જો લાગતા હોય તો એ ભગવાનના ધામમાં ન જાય, તો લેવા આવેલા છે તો એની માન્યતા નહીં. એવા હજારો પ્રસંગ છે, ગ્રસ્તને ભગવાન જાતે લેવા આવેલા, ઈશી રીતે ગયા તો પછી તો આટલું બધું હતું નહીં. પણ પહેલી માનતા મુકાવી કે આ મારાપણાની, આ દેહ મારું છે, દેહ મારું થયું એટલે બધું મારું થાય. એક દેહને છોડો તો બધું કપાઈ જાય નિમિત્તે. ત્યારે આ દેહ છે એ ભગવાનના કામમાં વાપર્યું, બધાએ એને આપ્યું. ત્યારે આ દેહ મારું છે એટલે એ જીવ દેહમાં ચોટ્યો, દેહમાં ચોટ્યો, એના કર્મમાં ચોટ્યો, એની વસ્તુમાં ચોટ્યો, અને સૂક્ષ્મમાં પછી ચોટ્યો. એટલે જેવું આપણે જેટલી માન્યતા રાખીએ આ દેહ મારું છે, અને આ દેહ મારું છે, અને હું એનો ભોગતા છું, ભોગવા હું જ ભોગવું છું, મારી સ્ત્રી છે, મારા છોકરા છે, મારે જમવાનું છે, હું જ ભોગવના, એ ક્યાંય આગળ જતો જ નથી. ત્યારે એ દેહ જે છે, સ્થૂળ દેહ અને સૂક્ષ્મ દેહ, એ બે કર્મ લાગે, મારું માને એટલે લાગે. ભગવાન સ્વામિનારાયણે આત્મજ્ઞાનની વાત બહુ કહી. તમારે આત્માને છૂટો પાડો, માનવું નહીં, રહેવાનું ભેગું, માનવાનું નહીં. દેહને માનીએ નહીં, અને આત્મા ક્રિયા, દેહ ક્રિયા કર્યા કરે, અને આત્માને ભગવાનમાં ચોંટાડવામાં રાખીએ તો એકે કર્મ એને નડે નહીં. અત્યારે આપણે એસટી હોય, ગાડી હોય, સાયકલોને નીચે રસ્તાથી નીચે એવું તો બધું નડે, ઝાડવા ભટકાય બહુ, પણ એરોપ્લેનને એકે ઝાડવું ન ભટકાય, એમને જાય બમકારા મારે. એમાં દેહને માને એટલે આ બધું ભટકાય બહુ. એ પરિણામે એનું શું આવે? આ દેહમાં ચોટ્યો અને દેહના ભોગ ભોગવાય, એમાં ચોટ્યો, ઘરમાં ચોટ્યો, છોકરામાં ચોટ્યો, બધામાં ચોટ્યો. એનું પરિણામ શું આવે કે અહીંથી એ નીકળે નહીં, નીકળે નહીં. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે છે, પેલો જે કયો ભગવાને આત્મ, એને એ સુખ દુઃખને ભોગવે પણ એ માને નહીં. અત્યારે આપણા બધા મંદિરમાં સાધુ હોય, એને બધી જ ખબર છે કે મારે માં છે, બાપ છે, ગામ છે, પણ એને માને નહીં. એ બતાવેલું કોનું? શ્રીમાનનું. હવે એ પુરુષોત્તમની વાણી સાંભળેલી નહીં, કોઈ ખબર નહીં, એટલે આને નાને માન કરે, આને જ માન કરે. ખાવાની વાસના હોય તો ભૂત થઈને ખાવાનું, પ્રેત થઈને ખાવાનું માગે. તમે 20 વર્ષ પહેલાં સારું ખાધું હોય, તમારા મગજમાં નીકળે નહીં. એના જેવી જલેબી નહીં, 20 વર્ષ પહેલાં ખાધેલી ગોવિંદભાઈને ત્યાં ચોટ્યું, એ પછી ઉકળે બુકળે નહીં. ભગવાન સ્વામિનારાયણ કહે છે, એને પછી શું એ નડે, આ કર્યું એ થાય શું, એનું પરિણામ શું આવે કે પછી એ છૂટો પડે નહીં. છૂટું પડવાની એની કોઈ સંસ્કાર જ પડ્યો નહીં, અને આમ ચોટ કરે, જલાવ કર્યું. અમારે અહીં પણ આપણે ખબર ક્યારે પડે? આપણે અહીંયા કોઈ ગરીબ વખત આવે તો પૂછે, તમારે ક્યાં રહેવું? તમારે ક્યાં? તમે શી નાતે? એટલે આપણે તો ભાઈ એક નાતના. આ એકે નથી, સાનો માનો હાંકડો રહે. ત્યારે છૂટું જે પડવાની છે એ બુદ્ધિ જ નહીં, સાથી નહીં, કે પુરુષોત્તમનો સંગ નહીં, એને છૂટો પડાવવો પડે. અત્યારે તમે અજ્ઞાનીને કશું છૂટો પડાવે ખબર પડે, એક તહું જમીન મુકાવવી હોય તો માથાકૂટ. મૂકવાની વાત જ કેવી, મરીશ ખરો પણ મૂકીશ નહીં, એટલું બધું એમાં એને ચોટેલો. હવે શેવ છૂટે ત્યારે એનો ટાઈમ થઈ જાય એટલે યમના દૂત આવે, આ નીકળે જ નહીં. એ ઘડી વાર છૂટે નહીં, આખો જાય. આપણે બીજું આ દુનિયા એમ કહે છે એવું, એમને કોણ માને છે ને, એમ લોકોને કોને ખબર, પણ એ બાજુ પર જવા દે. પણ આને લઈ જાય છે એ તો જાણે જ ને, આટલું જાણતો નથી. આ કોઈ દાડો જાય જ નહીં, અને આ જાય છે એ શાને આધારે જાય છે, એટલો વિચાર કરતો હોય ઘણો થઈ ગયો. ત્યારે યમના દૂત છે, દૂત અત્યારે આપણે સાળીંગપુરમાં કંઈ હોય આ વખત ત્યાં એવા તેવા નીકળતા ના હોય તો બ્રાહ્મણ કહેશે બીજું કંઈ નહીં, હનુમાનજી મહારાજના દૂત આને મારે અને એને પકડી લાવે, તે પકડી લાવે.
એમ યમ રાજા, યમ લોક છે એના રાજા છે, એ મોકલે એટલે પકડી લાવે. અત્યારે જેમ કોઈ ગુનેગાર હોય એ કે હું નહીં જાઉં નહીં આવું, આવે લઠ્ઠ જેવા તે ગાલીને ઠોટાટીને બહાડી દે ગાડીમાં, બેડીઓ પહેરીને લઈ જાય. નહીં તો શું કહે, આ બંકો જાય એવો જેલમાં? ભાઈ બંકો હજુ તો બંકો કરી નાખશે. એમ આને છૂટવો પડે નહીં કોઈ વાતે, કારણ કે આ મારું જ છે એમ માનીને દેહ મારું, બધું મારું, એમાં ને એમાં ચોટો છૂટવું પડવાનું સમજો જ નહીં ટેટ સુધી. એટલે એમના દૂત આવે. હવે આવીને શું કરે, એને જોઈને એને મૂર્છા આવી જાય, એટલે ખબર ના પડે કંઈ જ. અને એના જે શરીરના બંધો છે બધા, ઝાડાનું, પેશાબનું, આંખનું, મોઢાનું, એ બધા તૂટી જાય, બંધ બધા તૂટી જાય. એને દેખીને ગોપાળાનંદ સ્વામી વસોમાં હતા, અને એની જોડે 2 બ્રાહ્મણોના પુત્રો ભણવા રહેતા હતા. હવે ભણવા રે તે એને સ્વામીને વાત કરી કે આ યમના દૂત કહે છે એ વાત ખરી છે? એમના દૂત આવે ને લેવા આવે ને કોઈ દેખાતા નથી ને આપણે જોતા નથી ને. ત્યારે એ 2 બ્રાહ્મણો જે બાળકો ભણતા હતા એ સ્વામી એને કહ્યું કે આ વસોમાં હતા. ત્યારે પૂછ્યું કે અહીં કોઈ આમ મરે એવી તૈયારીમાં હોય ત્યારે મને કહેજે. તમે એક બાઈ મરવાની થઈ ગરડી કે સ્વામી પેલી એક બાઈ ડહકે ચડી છે. તો સ્વામી એ જાણે કે આવશે જ, એટલે સ્વામી કહ્યું એ આ જમ જાય જો કહે છે. તો પેલા બ્રાહ્મણે આમ નજર કરી તે 2 જમ તે જોઈ અને એના બંધ તૂટી ગયા. હજુ પહેલાંના તો તૂટશે જ. પછી સ્વામી 2 બ્રાહ્મણને પૂછે છે શું થયું, કે અમારી પાસે આવશો નહીં, શું થયું છે? 2ના ઝાડા પેશાબ છૂટી ગયા છે, એટલે લુગડા બગડી ગયા છે. પછી નાયા ધોયા કે પૂરા હાચા કે છે. આ નીકળે નહીં તો કોઈ નીકળે ત્યારે એને મૂર્છા અવસ્થા આવે અને એને દેહમાંથી છૂટો પડાવે. મારે એટલે છૂટો પડી જાય. છૂટો પડાવે પછી શું કહે થાય એને, તો કે એને પ્રેત, એટલે પાછો ત્યાંથી ફર્યા કરે. અત્યારે આપણે આ મરી ગયા પછી જે બધી ક્રિયા કરે છે એટલે પેલો અહીં હોય તો નડે નહીં એટલા માટે કરે છે, પણ આ હાંકણો બેહે. અત્યારે સત્સંગ કરાવનારાય ઓછા, ધર્મની પ્રવૃત્તિ કરાવનારાય ઓછા, બીજું બધું ઓછા, પણ આ તો ગામે ગામ ઢગલાબંધી છે. તમે ગમે હારો માણસ જાય તો તમે એમ કે તને મને આ ઘરમાં રાતે ઊંઘ આવતી નથી, મને હક પડતું નથી, કંઈ રાતે ધબકારા આવે છે, 3 અવગત્યા છે. અવગત્યા એટલે આ પ્રેત, એટલે પાછા થયા, એ તને નડે છે. હવે શું કરવું? હવે તું એને આ પ્રમાણે કરીને આમ કંઈ કરીને 2-4 હજાર રૂપિયાનું ખર્ચ કર તો કંઈ ટાઢા પડે તો, પણ આ પડે? આ ટાઢા પડેલા કોઈ દાડો એ પ્રેત થાય. એટલે ભૂત અને પ્રેત, પ્રેત એટલે મરીને ત્યાં રહે. ભગવાન જે ગામમાં ધામ બાંધ્યા તે ગામમાં 50-100 જણા આવ કરનારા છે, કારણ કે પહેલાંમાં ગેલા જ નહીં હપવું જાય, એટલી આની માથાકૂટ પ્રેત થાય. અને યમના દૂત આવે એટલે આપણા સંપ્રદાયમાં આપણા નંદ સંતોએ, મુક્તાનંદ સ્વામીએ યમદંડ લખ્યો છે. નિષ્કુળાનંદ સ્વામીએ તો આખું દુનિયાનું કંઈ જે કંઈ હોય મૃત્યુનું એ બધું એમાં એને ગાલ્યું છે. એટલો મોટો યમદંડ કર્યો છે. એટલા ચિત્રો તે દાડે સજી મહારાજે કરાવે છે કે આ તમારે ગામડામાં જાઓ ત્યારે બતાવો કે આ કરે તેને આ થાય, આ કરે તેને આ થાય, આ કરે તેને આ થાય. એને યમદંડ કહેવાય. યમનો દંડ કે આ દંડ કરે, આ દંડ કરે. અત્યારે આ પોલીસ ખાતામાં હોય કે આ કરે ને આ ગણો, 302ની કલમમાં તો કેટલું ફલાણું એટલું, એમ આ યમદંડ છે એ દંડ દે. અને પ્રેતનો દેહ બંધાય અને ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે છે અને પછી એ કષ્ટ ભોગવ્યા કરે. પછી એને અમુક ચોકી થઈ જાય કે યમના હાથમાંથી જો છટકી જાય અથવા જાય તો એને ક્યાંય પાણી પણ પીવા ન દેવાનું દેવું, એને મળમૂત્રનો ઉપયોગ કરવો પડે, એટલો ત્રાસ હોય એમાં. અને એના દુઃખ એટલા બધા લખ્યા છે, પણ પેલું આપણે દુઃખની વાત નહીં સાંભળેલી. ત્યારે એ યમદંડ આપણા નંદ સંતોએ લખ્યા છે. અને બીજું પાછું ભગવાનનો ભગત હોય, એને અંતકાળ આવે ત્યારે એને પણ મૂર્છા આવી જાય. મૂર્છા એટલે મનમાં ખબર ન રહે કે મને ક્યાં છો ત્યારે થઈ જાય. અને ભગવાન એને કાં સંત આવે કાં ભગવાન પોતે આવે અને એને ભાગવતી તનુ આપે અને પછી અક્ષરધામમાં જાય. એટલા માટે શરીરના જે તત્વો વિશે શરીરમાંને પૂછપૂછ કર્યું એનો અત્યારે અસ્ત્રવાળો પૂરો નીકળ્યો. આનાથી આપણે એટલું સમજતું રહેવાનું
કે દેહ ભાવ ઓછો કરીને આપણો આત્મા વધારે સ્વામિનારાયણમાં રાખો. એટલે પેલું આ નડે નહીં. અત્યારે પાણી હોય, એ પાણી તમે ઘડામાં લઈને માથે ચડાવો, વજન લાગે તમને, પણ તળાવમાં પડો ને ડબકી મારો ને 1000 મણ પાણી હોય પણ તમને વજન ન લાગે એનું. એમ આપણે આ માન કરીએ તો આ ભગવાન કે એ જ પરિસ્થિતિ થાય, બીજી થાય નહીં. એ ભૂત પ્રેતના દેહ આવે. પ્રેત એટલે પાછું થયું, ફેર. આ સ્થૂળ ગયું અને સૂક્ષ્મ પેદા થયું. કારણ કે બે દેહ એટલે બે એ એકબીજાને પૂરક છે બે. એટલે સ્થૂળ દેહમાં સૂક્ષ્મ બળે અને સૂક્ષ્મમાં સ્થૂળ બળે ત્યારે જ કર્મ. એટલે બે દેહ છે. એટલે આપણે ભગવાન સ્વામિનારાયણને જે પૂછવામાં આવ્યું અને ભગવાને જે એને ઉત્તર કર્યો, એક તો આત્મનિષ્ઠા એ થોડી દ્રઢ કરતી રહેવાની. આત્મા શરીરમાં ચોંટાડતો રહેવાનો. દેહ ક્રિયા કર્યા કરે અને આત્મા ચોંટાડતો રહેવો તો એ પેલું નડશે નહીં. નહીં તો નડશે બહુ. આ ભગવાનમાં ચોંટાડ્યો નહીં અને આમાં ચોટ કર્યો એટલે આમાંથી નીકળી શકે જ નહીં. અમુક ઠેકાણે તો નરા નાળિયેર જ મૂક્યા ઘેરે ગોખલા કરીને. અહીં શું છે? આપણે કોઈ તમે પૂછો તો કે આ કોને બેહાડ્યા છે? તો કે આ મારા પૂર્વજ છે, કોઈ કે મારા કાકા છે, કોઈ કે મારી માં છે. અહીં ક્યાં બેહાડી? દેખા દે કરતી હતી ને કરતી હતી એટલે બેહાડી મેલી હકણી બેહે. તો હવે નાળિયેરના હાળા નહીં બાખું નહીં કંઈ પાડ ક્યાં બેહે? એના ઉપર બેહતી છે, હૂતી છે નાળિયેર ઉપર. એ ગોદરી નાખી હોય તોય બેહે. ઘેરે નાળિયેરના ગોટા બતાવેલા. જ્યાં હોય ત્યાંની આ વાત. કોઈ કે તને શું આવે? મને આવું આવે. તને શું આવે? મને પેલું આવે. બધા આના આ છે. ખહે જ નહીં કોઈ. આ ચોટેલા જ નહીં આમાં. અને આ બ્રહ્માંડમાં આનો ઉકેલ કોઈ પાસે નહીં. દેવો બી ભજન કરે, એને પરમેશ્વર સંભાળવા પડે. એ માણામાં તો મેળ ક્યાંથી બેસે? કોઈનામાં. ત્યારે દેહભાવ ઓછો કરી અને ભગવાનમાં સ્વામિનારાયણના આકારમાં જીવને ચોંટાડતો રહેવાનો અને 24 તત્વોને ભગવાનની સાથે સંબંધ ધરાવવો. ત્યારે એ ભગવાન એને લેવા આવે ને ભાગવતી તનુ આપે. ભગવાન એને તનુ આપે. નહીતર દેહ આમ સળગી જાય ને તરત જ દેહ મળે. હવે કેવું દેહ ક્યારે બની જતું છે, કેમ થતું છે? તરત જ આમાંથી કાઢીને તરત જ દેહ આપે. ભાઈ એ વિષયમાં શ્રી મહારાજ પોતે જ જાણે, બીજા કોઈ જાણે નહીં. ત્યારે આ 24 તત્વોને સત્સંગી બનાવવા અને એ તત્વોને ભગવાનમાં જોડતા રહેવાના અને દેહ ક્રિયા કરે પણ માનવાની નહીં. માનવાનું સ્વામિનારાયણ. એનું ધ્યાન, એનું ભજન, એને કાને કથા સંભળાવી, મૂર્તિ એની જોવી ને જોડતા રહેશો એમાં તો એ ભગવાન જાતે લેવા આવવાનું વરદાન આપ્યું છે. અને એ સંબંધમાં તો ઘણી કથાઓ છે, પણ શ્રીજી મહારાજ કે એથી વધારે સમજવાનું બીજું કંઈ રહેતું નથી. ત્યારે કેટલાય જીવોને ભગવાન લેવા આવ્યા છે. એના લખાણો નંદ સંતો કરતાં થાકી ગયેલા છે કે આનો કંઈ પાર જ આવતો નથી. એટલે લખવા કેટલા, પણ ભગવાને જે વચન કહ્યું છે કે મારા ભક્તને, એટલે એમાં ચોટેલો હોય તો લેવા આવવાનું કહ્યું છે. મારા આશ્રિતને હું લેવા આવીશ. એટલે ભગવાનના આશ્રિત થવું એ 24 તત્વોને ભગવાનમાં જોડવા. અને સ્થૂળ દેહ અને સૂક્ષ્મ દેહ બે દેહ છે, બેના કર્મ લાગે છે. સ્થૂળ બળી જાય તો પણ સૂક્ષ્મ પાછું કામ કરતું હોય છે. અહીંયાની આટા મારે, એ બોલ કરે, કોઈના શરીરમાં જાય સૂક્ષ્મ શરીર, 10 15 50 અંદર પેસે સૂક્ષ્મ દેહો અને બોલ કરે અંદર. ત્યારે આપણે સ્થૂળ દેહને સૂક્ષ્મ દેહને ભગવાનમાં જોડતું રહેવું. અને આ દેહની ક્રિયા છે, આપણે ખાવાનું જોવાનું, આંખે ખોલવી પડે, કાને બીજું સાંભળવું પડે, પણ માની રાખવાનું પેલું. એ આ વચનામતનો અગત્યનો મહત્ત્વનો વિષય તો બહુ ઝીણો છે અને બહુ સમજવા જેવો છે. ભૂત કેમ થાય, પ્રેત કેમ થાય? તો કે આને કારણે થાય. એનું સ્થૂળ દેહ કુસંગી, સૂક્ષ્મ દેહ કુસંગી. એટલે ભૂત પ્રેતના દેહ આવે છે અને હેરાન થાય છે. એ જે થયા હોય તે આવીને બોલે છે. ખાવાની વાસના હોય, હું ખાવા જન્મ્યો છું, એ ખાવાની વાસના હોય તો એ ભૂત પ્રેત થઈને તમારી પાસે ખાવાનું માગે. આ મને ખાવાનું આપો, તે ખાઈ જાય. ફાકડો મારી જ જાય. જે એને ખાવાની ઈચ્છા હોય એને લાવીને દેવું પડે. એમ કે મને હું આ પેલી બીડી પીતો તો ઊંટિયા છાપ, તો ઊંટિયા છાપ જ લાવવી પડે એને. અને પી નાખે 1 આમટી 4 5. એ કે મારે ભૂસું ખાવું છે, ચવાણું ફલાણા અટપનું, એ લાવવું પડે. ને એક ફાકડો મારી જ જાય. હળડ નાખી દે 5 6 હોય તો. ત્યારે જે પ્રેત થાય છે
એ સ્થૂળ સળગી ગયું અને સૂક્ષ્મ રહ્યું, એ ઠેકાણે ન પડ્યું. અને એને કોઈ પાડનાર હૃદય મળે નહીં, એ પકડાય નહીં, એ કંઈ થાય નહીં. ત્યારે એ ભગવાન સ્વામિનારાયણે જે વાત કહી સ્થૂળની સૂક્ષ્મની, એની મેં ટૂંકી સમજાવી. એમનો તો શબ્દો જો લઈએ તો જ આ પૂરી બેસે, પણ થોડીક જો બેસે. આ સ્થૂળને સૂક્ષ્મને સત્સંગી બનાવીએ અને સ્વામિનારાયણમાં જોડ કરીએ, દેહને જોડીએ, તન મનને ધનને જોડીએ, તો એ ભૂત પ્રેત થવાનો સંભવ આવતો નથી. અને ભગવાને કહ્યું છે એ આપણે પ્રાપ્ત થાય. આ પ્રમાણે ઇતિ વચનામૃત, એવી રીતે સાળીંગપુરનું 14મું વચનામૃત પૂરું થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય.